હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મસ્ત મજામાં હશો. ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 1 ગણના ઘણા બધા ટોપિક્સ આપણે ભણી ગયા છીએ. તો આજના આ રિવિઝન લેક્ચરમાં ગણ ચેપ્ટરના શરૂઆતના ટોપિક્સના આપણે રિવિઝન કરવાનું છે. મિત્રો, ગણ એ ધોરણ 11-12 સાયન્સના મેથ્સનું પાયાનું ચેપ્ટર છે. કેમ કે આ ચેપ્ટરનો આગળ ઘણા બધા ચેપ્ટરની અંદર ઉપયોગ આવવાનો છે. તો વ્યવસ્થિત રીતે આ ચેપ્ટર તૈયાર કરી નાખવાનું છે, એટલે બેઝ તૈયાર થઈ જાય. તો ચલો શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 ગણનું રિવિઝન. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ગણની વ્યાખ્યાથી. મિત્રો, રોજિંદા જીવનની અંદર આપણે ઘણા બધા સમૂહની ચર્ચા કરતા હોઈએ, જેમ કે પત્તાની જોડ, લોકોનું ટોળું, ક્રિકેટ ટીમ અથવા તો કોઈ એક ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓનો સમૂહ, આઈપીએલની ટીમ્સનો સમૂહ, રોયલ ચેલેન્જીસ બેંગ્લોર. યસ, જો આટલું બોલ્યો તો ઘણા ખુશ થઈ ગયા. ખબર છે ભાઈ, બીજી વખત ચેમ્પિયન થઈ ગયું છે આઈપીએલમાં. યસ, અને શુભેચ્છા કે આવતા વર્ષે પણ ચેમ્પિયન થઈને હેટ્રિક મારી દે. યસ, તો ક્રિકેટ ટીમના ખેલાડીઓનો સમૂહ. પછી ગણિતના સમૂહની વાત કરીએ. કયા સમૂહની આપણે ચર્ચા કરતા હોઈએ? જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ, પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, ઉપરાંત બિંદુઓનો સમૂહ, અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, યુગ્મ સંખ્યાઓનો સમૂહ. તો આ બધા સમૂહોની આપણે ચર્ચા કરતા હોઈએ. તો આમાંથી કયા સમૂહોને આપણે ગણ કહેશું અને કોને ગણ નહીં કહેશું? જો સમૂહની અંદર એક સુવ્યાખ્યાયિત નિયમ એડ થઈ જાય તો એવા સમૂહને ગણ કહેશું. કારણ કે એની અંદર આપણે પછી ચોક્કસપણે કહી શકશું કે આ સમૂહની અંદર આ ઘટક આવે અને આ સમૂહની અંદર આ ઘટક ન આવે. જો એવું આપણે નિશ્ચિતપણે કહી શકીએ એ સમૂહની અંદર, તો એને ગણ કહેવાય. એટલે કે કોઈ સમૂહની અંદર એક સુવ્યાખ્યાયિત નિયમ એડ થઈ જાય તો એને આપણે શું કહેશું? ગણ. ગણ એ વસ્તુઓનો સુવ્યાખ્યાયિત સમૂહ છે. સુવ્યાખ્યાયિત એટલે શું? કોઈ ચોક્કસ વસ્તુ આપેલ સમૂહમાં છે કે નહીં તે આપણે નિશ્ચિતપણે નક્કી કરી શકીએ. અને એ પણ બધાની સર્વાનુમતિ હોવી જોઈએ. કોઈ એમ કે આ સમૂહમાં ન આવે, બીજો કે આમાં આવે, તો એવું ન થવું જોઈએ. બધા જ લોકો નિશ્ચિતપણે કહી શકે કે આ ઘટક આ સમૂહમાં આવે અને આ ઘટક આ સમૂહમાં ન આવે, તો એને ગણ કહેવાય. જેમ કે એક સુવ્યાખ્યાયિત નિયમ લઈએ, જેમ કે ભારતની નદીઓ. તો ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, આ બધી નદીઓ આ સમૂહમાં આવશે ભારતની. હા કે ના? યસ. પણ કોઈ વિદ્યાર્થી એમ કે નાઇલ એ સમૂહની અંદર આવશે, તો એ વાત ખોટી છે. કેમ કે નાઇલ છે એ સાઉથ આફ્રિકાની નદી છે. તમને ખબર છે, વિશ્વની મોટી નદી છે નાઇલ નદી, લાંબી નદી છે. યસ. તો બધાના મતે ગંગા નદી ભારતની નદીઓના સમૂહમાં આવે અને નાઇલ નદી ભારતની નદીઓના સમૂહમાં ન આવે. એટલા માટે ભારતની નદીઓનો સમૂહ, આ જે સમૂહ છે એને ગણ કહેવાય. કેમ કે સુવ્યાખ્યાયિત છે અને બધા સર્વાનુમતે સંમત છે. યસ. હજી બીજા કેટલાક ઉદાહરણો જોઈએ એટલે એકદમ ક્લિયર થઈ જાય. ગણ કોને કહેવાય? જે વસ્તુલક્ષી હકીકત દર્શાવે. એટલે શું? જેમ કે હું કહું અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ, તો બધાએ સ્વીકારવું પડે કે એની અંદર એ આવે, ઈ આવે, આઈ આવે, ઓ આવે, યુ આવે. આ 5 ઘટક એ સમૂહની અંદર આવે. એ, ઈ, આઈ, ઓ, યુ. તમારામાંથી કોઈ કહેશે કે આર એની અંદર આવે, એમ એની અંદર આવે? ન કહેશો. આર ન આવે, એમ ન આવે, એન ન આવે. તો આવો સમૂહ છે એ ગણ છે. એટલે કે વસ્તુલક્ષી હકીકત છે. બીજા ઉદાહરણ જોઈએ. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, તો 1, 2, 3, 4 થી લઈને 99 સુધી બધા સંમત હશે કે એની અંદર આવે. 101 એની અંદર ન આવે. 100 એની અંદર ન આવે, કેમ કે 100 થી નાની કીધી છે. 0 એની અંદર ન આવે, કારણ કે 0 પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર? તો આ ગણ છે. મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓ. મુનશી પ્રેમચંદ ભારતના ખૂબ જ સારા પ્રખ્યાત એવા લેખક, જેમણે ઈદગાહ, દો બેલો કી કથા, આ ટાઈપની ઘણી બધી નવલકથાઓ લખી છે. તો એમણે જે લખી છે એનું આપણે લિસ્ટ બનાવીએ તો એ એમાં આવશે. બીજા લેખકે લખી હોય તો એમાં ન આવે. એટલે એમણે જે નવલકથાઓ લખી છે એમનું લિસ્ટ છે એ ફિક્સ હશે અને બધા સંમત થશે કે એમાં આવે. એટલે આ ગણ છે. હવે ગણ નથી કોને કહેવાય? જેમાં વ્યક્તિલક્ષી અભિપ્રાય, એટલે કે વ્યક્તિએ જવાબો બદલાતા હોય.
જેમ કે ભારતના 10 સૌથી પ્રતિભાશાળી લેખકો. હું કોઈ બે વિદ્યાર્થીને એમના 10 ફેવરિટ લેખકોનું લિસ્ટ બનાવવાનું કહું તો આ ભાઈ છે, ભાઈ એ, એનું લિસ્ટ અલગ બનશે અને ભાઈ બી એનું લિસ્ટ અલગ બનશે. તમે બંનેનું લિસ્ટ જોશો તો કોઈક સમાન હશે પણ કોઈક લેખકો અલગ અલગ હશે. એટલે કે પરફેક્ટ પહેલા 10 પસંદ બંને નહીં કરી શકે, કારણ કે આની પસંદગી અલગ હશે, આની પસંદગી અલગ હશે. તો એવા સમૂહને ગણ ન કહેવાય. એવી જ રીતે દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓ, હું તમને એમ કહું કે ભાઈ 3 પ્રાણીનું લિસ્ટ બનાવો તો એક ભાઈ ખતરનાક પ્રાણીઓમાં લેશે કૂતરો, એને કૂતરો ખતરનાક લાગતો હોય, બરોબર. આ ભાઈ લેશે હાથી, એને હાથી ખતરનાક લાગતો હોય. આ ભાઈ લેશે ઘોડો, એને ઈ ખતરનાક લાગતો હોય, ખબર નહીં કયા એંગલે. આ ભાઈ લેશે ગરોળી, એ પણ એને ખતરનાક લાગતું હોય. ઓકે, તો બધાનું લિસ્ટ અલગ અલગ હોઈ શકે. એટલા માટે આ જે સમૂહ છે એને ગણ કહેવાય નહીં, આને પણ ગણ કહેવાય નહીં. તો ખ્યાલ આવી ગયો. બધાના મતે ચોક્કસપણે કહી શકીએ કે આ ઘટક આમાં આવે, આ ઘટક આમાં ન આવે તો એને ગણ કહેવાય, બાકી ગણ ન કહેવાય. ચલો કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. ઉદાહરણ નંબર 1 ની અંદર ક્વેશ્ચન નંબર 1, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો અંગ્રેજી કેલેન્ડરમાં જેથી શરૂ થતા મહિનાઓ કયા કયા છે વિચારો. યસ, જાન્યુઆરી, જૂન અને જુલાઈ. ઓકે, તો આ 3 ઘટક છે આ ગણમાં આવશે. એમાં બધા હાજ પાડશે, કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ એમ કહેશે કે ઓગસ્ટ આની અંદર આવે, ન આવે, કેમ કે જેથી શરૂ થતા મહિનાઓ લેવાના છે. એટલે આ ગણ છે, બધાના મતે કોઈ પ્રોબ્લેમ નથી, ઘટક ક્લિયર છે એટલે ગણ છે. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ હમણાં જ ચર્ચા કરી, ગણ નથી. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, વિચારો ગણ છે કે નથી? નથી. કેમ કે અગાઉ ચર્ચા કરી એમ કે એક વિદ્યાર્થીના મતે 11 બેસ્ટ બેટ્સમેનોનું લિસ્ટ અલગ બનશે, બીજાનું અલગ બનશે. કોઈકને વિરાટ કોહલી ખૂબ બેસ્ટ લાગતો હોય છે જ, કોઈકને સચિન તેંડુલકર બેસ્ટ લાગતો હોય છે, બરાબર. એવા ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. કોઈકના મતે તો બાબર આઝમ એ બેસ્ટ હશે, બરાબર. પણ બધાનું લિસ્ટ અલગ અલગ બનશે, બધાના મંતવ્યો જુદા જુદા હશે, એટલે આ ગણ નથી. તમે જોયું કે આ બંને ગણ કેમ નહોતા? કેમ કે એની અંદર થોડાક શબ્દો પણ એ રીતના હતા. અતિ પ્રતિભાશાળી લેખકો, ઉત્તમ 11 બેટ્સમેનો. તો આવા જે શબ્દો આવે એની અંદર મંતવ્યો જુદા જુદા થવાના જ છે, તો ગણ નથી. પછી તમારા વર્ગના એટલે કે 11મા ધોરણના ધારો કે 11A ક્લાસના બધા જ છોકરાઓનો સમૂહ, તો એમાં જેટલા છોકરા હશે એ આવશે, છોકરીઓ હશે એ નહીં આવે. તો આ ક્લિયર છે એટલે કે આ ગણ છે. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ગણ છે. લેખક મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓનો સમૂહ ગણ છે, ચર્ચા થઈ ગઈ. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, યુગ્મ પૂર્ણાંકો 0 પણ કહી શકાય, 2 4 6 8 ... આવશે. આની અંદર 1 નહીં આવે, 3 નહીં આવે. હા, ઋણ પૂર્ણાંકો તમે લઈ લો યુગ્મ વાળા, -2 -4 -6, તો એ બધા આવશે. એટલે કે આ ગણ છે, ક્લિયર છે. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, આ પ્રકરણ એટલે ધારો કે ગણ ચેપ્ટર લઈ લ્યો તમે, તો એની અંદર મોડ્યુલની અંદર અથવા તો એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર અથવા તો ગણના જેટલા પ્રશ્ન બની શકે એ બધા જ એની અંદર હશે. તો આ ગણ છે. અને લાસ્ટ વન, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, ગણ નથી, કેમ કે મંતવ્યો બદલાય છે. ચલો, ગણ કોને કહેવાય? એકદમ ક્લિયર છે. ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે, અથવા તો વસ્તુઓનો સુવ્યાખ્યાયિત સમૂહ છે, એમ પણ બોલી શકાય. ચાલો, તો હવે ગણને દર્શાવાય કઈ રીતે? યાદ કરો મિત્રો, ગણને કેપિટલ મૂળાક્ષરો વડે દર્શાવાય. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D. બધાને ખ્યાલ છે કે ગણને દર્શાવવા માટે પણ 2 રીતે છે, એક યાદીની રીતે, ગુણધર્મ રીતે, હમણાં જ ચર્ચા કરશું. પણ એ 2 માંથી કોઈ પણ રીતે લખો, તમારે ગણને નામ તો કેપિટલ મૂળાક્ષરો વડે જ આપવાનું છે. ઓકે, તો ગણને કેપિટલ મોટા અક્ષરો વડે દર્શાવાય. ત્યારબાદ ગણની અંદરના સભ્યોને જો તમારે દર્શાવવા હોય, નામ આપવા હોય, તો સ્મોલ લેટર્સનો ઉપયોગ કરવાનો. સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b. જો કેપિટલ A ગણ છે ને એની અંદર ઘટકો સ્મોલ લેટર્સની અંદર છે. ઓકે, પછી જે એલિમેન્ટની હું વાત કરું છું, ઘટકની વાત કરું છું, એના જુદા જુદા નામ છે. સભ્ય પણ કહી શકો, ઘટક પણ કહી શકો, વસ્તુ પણ કહી શકો.
ધારો કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ગણ કહેવાય? હા કહેવાય. કેમ કે એની અંદર ઘટકો બધા જ નક્કી કરી શકાય એવા છે, બધાને કોઈ પ્રોબ્લેમ નથી. 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો કે 1, 2, 3, 4. છગડીયો કૌંસ કેમ કરીએ છીએ? યાદીની રીતે લખું છું, હમણાં આગળ ડિસ્કસ કરીએ. હવે આને હું કોઈ પણ કેપિટલ મૂળાક્ષર વડે નામ આપી શકું ગણને, જેમ કે કેપિટલ બી. ઓકે, હવે કોઈક દાખલાની અંદર કઈક સમજૂતી આપવામાં તમારે અંદરના ઘટકને નામ આપવું છે. જેમ કે આ બગડાને નામ આપવું તો એને સ્મોલ a બરાબર 2 કહી દો, સ્મોલ x બરાબર 3 કહી દો, સ્મોલ y બરાબર 4 કરી દો. બરાબર? તો અંદરના ઘટકોને દર્શાવવા માટે નાના અક્ષરો એટલે સ્મોલ લેટરનો ઉપયોગ થાય છે. પછી ધારો કે એક ગણ આપ્યો a બરાબર 1, 2, 3. ગણની અંદર છે 1, 2, 3. હવે મને કયો બગડો એ ગણ એનો સભ્ય છે કે નથી? છે. તો કઈ રીતે એને દર્શાવશું? તો કે 2 belongs to a. બગડો એ ગણ એનો સભ્ય છે, એના માટે belongs to નો ઉપયોગ કરશું, જેને કહેવાય એપ્સિલોન. ગણ એની અંદર 2 આવેલ છે, અથવા 2 એ ગણ એની અંદર આવેલ છે. મને કયો પાંચડો ગણ એની અંદર છે કે નથી? નથી. તો એને કઈ રીતે દર્શાવશું? 5 does not belongs to a. 5 એ ગણ એનો સભ્ય નથી. પછી મને કયો એક ખાલી જગ્યાએ શું આવશે? belongs to does not belongs to? belongs to, કેમ કે એક એ ગણ એનો સભ્ય છે. ખૂબ જ સરળ છે. ચલો, બધા જ સ્ટુડન્ટ છે એ અગેન ફરી વખત આ બધા ગણની અંદર કયા સભ્યો આવે એ યાદ રાખી લ્યો અને તૈયાર કરી નાખો. કેમ કે કોઈ પણ મોટા પ્રશ્નોની અંદર JEE ની અંદર ક્યાંક એવી નાની અમથી શરત આપી દેશે કે x belongs to capital Z. આવું આપી દેશે. હશે ક્વેશ્ચન ઘણો મોટો, તમે ઘણી બધી પ્રક્રિયાઓ કરીને ફાઇનલ આન્સર સુધી પહોંચશો. હવે એની અંદર ધારો કે એક પૂર્ણાંક સંખ્યા આવી x બરાબર અને એક અપૂર્ણાંક આવી, અને ક્યાંક પ્રશ્નની અંદર x belongs to Z લખ્યું હોય, તો Z એટલે શું તમને ખબર હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો અપૂર્ણાંક સંખ્યા જવાબમાં લખાય નહીં, કેમ કે x belongs to Z કીધી છે. અને એટલા માટે આ બધા જ ગણ ખૂબ જ અગત્યના છે. ચલો એક વખત યાદ રાખી લ્યો, રિવાઇઝ કરી લ્યો. સૌથી પહેલા છે કેપિટલ N, એટલે કે નેચરલ નંબર્સ. ઇંગ્લિશ વર્ડ્સ પણ યાદ રાખતા જાઓ. નેચરલ નંબર્સ ગુજરાતીમાં કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અને એની અંદર કયા કયા સભ્યો આવે યાદ કરો. એકડાથી શરૂ થાય, 1, 2, 3, 4, 5, એટલે કે તમામ ધન પૂર્ણાંકો આવે. કેપિટલ N એટલે ધન પૂર્ણાંકોનો ગણ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 0 આવે ન આવે, ઋણ આવે ન આવે, અપૂર્ણાંક આવે ન આવે, માત્ર ધન પૂર્ણાંકો એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, નેચરલ નંબર્સ. યસ. હવે W, કેપિટલ W એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ગણ. બસ આ n ની અંદર એક 0 ખાલી એડ કરી દો. બાકી એની અંદર પણ ઋણ સંખ્યાઓ નહીં આવે, એની અંદર પણ અપૂર્ણાંક સંખ્યાઓ નહીં આવે. ઓકે, પૂર્ણ સંખ્યાઓનો ગણ. અને હોલ નંબર્સ કહેવાય ઇંગ્લિશમાં, હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓનો ગણ, કેપિટલ W. યસ. પછી કેપિટલ Z, Z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તમામ પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય, અપૂર્ણાંક નો આવે. એટલે કે તમામ ધન પૂર્ણાંક સંખ્યા 1, 2, 3, 4, 5, 0 પણ આવી જાય, અને તમામ ઋણ પૂર્ણાંક -1, -2, -3 અનંત સુધી અપૂર્ણાંક નો આવે. ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ Z ને ઇન્ટીજર્સ. હવે અહીંયા I છે ઇન્ટીજર્સમાં, તો અહીંયા Z કેમ છે? ઝલેન વર્ડ, તમારા નોલેજ માટે, તો એક્સ્ટ્રા નોલેજ માટે. યસ. પછી કેપિટલ Q એટલે કે સમય સંખ્યાઓનો ગણ. એવી તમામ સંખ્યાઓ કે જેને p/q ના સ્વરૂપમાં લખી શકાય. x = p/q. તો p ક્યાંથી લેવાનો છે? Z માંથી. યાદ કરો, પૂર્ણાંક સંખ્યાઓમાંથી કોઈ પણ લઈ શકો p. અને q ક્યાંથી લેવાનો? q belongs to n. પ્રાકૃતિક સંખ્યામાંથી છેદ લેવાનો. હવે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ કે સર મારે q છે એ Z માંથી લેવો. સર નીચે ઋણ સંખ્યાઓ તો લઈ શકાય. હાથ લ્યો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ છેદમાં શું નહીં લઈ શકાય? 0. સમય સંખ્યા p/q બરોબર છે, પણ q ની જગ્યાએ 0 નો આવવું જોઈએ, એટલે q does not equal to 0. જો એ પણ અહીંયા મેન્શન કરેલું છે. અથવા તમે q belongs to n કહી દીધું તો એમાં તો 0 આવવાનું નથી. યાદ છે બધાને? યસ. કેપિટલ Q સમય સંખ્યાઓનો ગણ, અને એને ઇંગ્લિશમાં કહેવાય ક્વોશન્ટ. ક્વોશન્ટ નંબર્સ. યસ. પછી
કેપિટલ આર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે આપણો હીરો રિયલ નંબર્સ, જેમાં તમામ સમય અસમય સંખ્યાઓ આવી જાય. બરાબર. બીજું કેપિટલ ક્યુ માં ક્વેશ્ચન નોલેજ માટે છે. ઇંગ્લિશમાં એને કહેવાય રેશનલ નંબર્સ. રેશનલ નંબર સમય સંખ્યાઓ એટલે. તો આ એન ડબલ્યુ ઝેડ ક્યુ આ બધાનું તમે એક ગ્રુપ બનાવો તો એ બધી સમયમાં જ આવે. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યા કેપિટલ ક્યુ માં આવી જાય, તમામ પૂર્ણ સંખ્યા કેપિટલ ક્યુ માં આવી જાય, તમામ પૂર્ણાંક સંખ્યાઓ કેપિટલ ક્યુ માં આવી જાય. તો આટલું જે મેં બોક્સ કર્યું ની સમય સંખ્યાઓનું ગ્રુપ છે આખું. પછી કોણ આવે? કેપિટલ આઈ ઇરેશનલ નંબર્સ, જેમાં અસમય સંખ્યાઓ આવે. અસમય સંખ્યાઓનો ગણ તમને ખબર છે. હાલમાં આપણે જાજી ડિસ્કશન નહીં કરીએ એમાં કઈ કઈ સંખ્યાઓ આવે. અસમય સંખ્યાઓનો ગણ. એક છે સમય સંખ્યાઓનું ગ્રુપ, બીજું છે અસમય સંખ્યાઓનું ગ્રુપ. અને બધું શેમાં આવી જાય? કેપિટલ આર, આપણો હીરો રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓના ગણની અંદર તમામ સમય અસમય સંખ્યાઓ આવી જાય. ચલો, યાદ રહી ગઈ બધી સંખ્યાઓ? વેરી ગુડ. હવે ગણને દર્શાવવાની બે રીતો, એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. યાદીની રીતને ઇંગ્લિશમાં કહેવાય રોસ્ટર ઓર ટેબ્યુલર ફોર્મ અને ગુણધર્મ રીતને ઇંગ્લિશમાં કહેવાય સેટ બિલ્ડર ફોર્મ. શું કરવાનું છે તમને યાદ જ હશે, ફટાફટ રિવાઇઝ કરી લ્યો. કે ધારો કે એક સમૂહ લઈ લઈએ જે ગણ છે, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ અથવા તો ગણ. તો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, ધારો કે ગણને નામ આપી દઉં કેપિટલ એ. તો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? 1, 2, 3 અને 4. તો તમે જુઓ જેટલા પણ ઘટક આવતા હતા ને એ બધાને મેં છગડિયા કૌંસમાં લખી નાખ્યા. વચ્ચે આવ્યું 1, 2, 3, 4. તો આને કહેવાય યાદીની રીત. તમામ ઘટકોની યાદી બનાવો, એને કહેવાય યાદીની રીત. હવે ગુણધર્મ રીત એટલે શું? યાદ કરો, આ ગુણધર્મ રીતે આને ઘણી બધી રીતે લખી શકાય. પણ બીજી એક ચર્ચા એ કરી લઉં કે આ યાદીની રીતને પણ હજી 1-2 રીતે લખી શકાય. કોઈ વિદ્યાર્થી આમ લખે, એ બરાબર 2, 3, 1 અને 4. એને ક્રમ બદલાવાનું મન થયું તો બદલાવી શકાય. યાદીની રીતની અંદર ઘટકોનું ક્રમ મહત્વનો નથી, એ તો તમે ગમે તે રીતે. હા, પણ કોઈ ઘટક રિપીટ ન થવો જોઈએ. જેમ કે એક ઉદાહરણ આપી દઉં કે ગણ બી છે કે ભાઈ સ્કૂલ શબ્દ લઈ લઈએ, SCHOOL. સ્કૂલ શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો જો આને હું યાદીની રીતે લખતો હોઉં તો એમાં S આવે, C આવે, H આવે, O આવે, પણ O બીજી વાર નહીં આવે. O એક જ વાર આવશે. ગણની અંદર કોઈ પણ સભ્યનું પુનરાવર્તન થાય નહીં. યસ, એટલે O એક જ વાર આવશે, પછી આવશે L. તો આ છે યાદીની રીત. ઓકે, ચલો ફરી પાછા આમ આવી જાઓ. યાદીની રીતમાં હતું પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 1, 2, 3, 4. હવે એને ગુણધર્મ રીતે કઈ રીતે લખી શકાય? અથવા તો ગુણધર્મની રીત એટલે શું? ગુણધર્મ રીતમાં આ તમામ ઘટકને લાગુ પડે એવો એક નિયમ લખવાનો છે, વ્યાખ્યાયિત નિયમ લખવાનો છે, એક કોમન પ્રોપર્ટી લખવાની. હું એવી પ્રોપર્ટી લખું કે જેનાથી આ બધા ઘટક આવી જવા જોઈએ. કોઈ વધારે નો આવવો જોઈએ, કોઈ ઓછો નો આવવો જોઈએ. જેમ કે x જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો આને કહેવાય ગુણધર્મની રીત. બંને ગણ છે તો એકના એક જ. હવે આ x શું છે? કોઈ પણ ચલ છે કે જે ગણની અંદર સભ્યો આવવાના છે ને એને રજૂ કરે છે, એને પ્રેઝન્ટ કરે છે. સ્મોલ x ચલ છે. પછી અહીંયા વિસર્ગ આવે, ટપકા કોલોન. ઓકે, x જ્યાં, પછી આ x જે હોય ને એનો નિયમનું વર્ણન અહીંયા કરવાનું, એક નિયમ લખી નાખવાનો જે લાગુ પડતો હોય. ઓકે, હવે તમે આ વાંચો, x જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સંખ્યાઓ બહુવચનમાં લખવાની જરૂર નથી. x માટે તમે લખો છો એટલે એક વચનમાં લખો ચાલે, ભલે એની જગ્યાએ આવે છે 4 ઘટક, એ ચાલે. હવે હું આટલું વાંચું, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા, એટલે હું આ 4 જ લખીશ, બીજી કોઈ લખીશ નહીં. એટલે આ ઓકે છે ગુણધર્મ રીત. કોઈ સ્ટુડન્ટ કે સર મારે સંકેતમાં લખવું છે તો આમ પણ લખી શકે. x જ્યાં x <5. ચલો, 5
થી નાની સંખ્યાઓ તો અસંખ્ય હોય, વાસ્તવિક સંખ્યા તો અસંખ્ય હોય, પણ મારે પ્રાકૃતિક લખવી છે તો યાદ કરો બેટા શું લખતા હતા? યસ, x belongs to capital N. એ લખવું ફરજિયાત છે. ઓકે, તો આમ પણ લખી શકાય, બીજી ઘણી બધી રીતે પણ લખી શકાય જે આપણે ક્લાસમાં ચર્ચા કરી હતી. ઓકે, આગળ પણ બીજા ક્વેશ્ચન્સમાં ચર્ચા કરશું. તો ગણને દર્શાવવાની કેટલી રીત છે? બે. એક છે યાદીની રીત, બીજી છે ગુણધર્મની રીત. રોસ્ટર ટેબ્યુલર ફોર્મ ઓર સેટ બિલ્ડર ફોર્મ. યાદીની રીતમાં જે કોઈ ઘટક આવતા હોય એને કોમા કોમા કરીને છગડિયા કૌંસની અંદર લખવામાં આવે છે, એ ચર્ચા થઈ ગઈ. પછી ક્રમનું મહત્વ નથી યાદીની રીતમાં. 1 2 3 તો એને તમે 3 1 2 અથવા 2 3 1 તરીકે પણ સભ્યો લખી શકો છો. યસ. પછી આ પણ ચર્ચા થઈ ગઈ સભ્યોનું પુનરાવર્તન ન થવું જોઈએ. યસ. ગુણધર્મની રીત, ધારો કે x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર છે, તો અહીંયા જે કોઈ સભ્યો માટેનો નિયમ છે એ લખેલો છે, તો આ કઈ રીત કહેવાશે? ગુણધર્મની રીત. અને આને જ આપણે યાદીની રીતમાં લખવું હોય તો ગણને વી નામ આપ્યું છે, જુઓ. ઓકે, તો એની અંદર બધા સ્વર આવી જશે, અંગ્રેજી મૂળાક્ષરના સ્વર A, E, I, O, U. તો આને કહેવાય યાદીની રીત. આ છે ગુણધર્મની રીત. અહીંયા x ચલ લખવામાં આવે છે, પછી સમાન ગુણધર્મ હોય લખવામાં આવે છે, અને આને વચ્ચે x જ્યાં x કોમન પ્રોપર્ટી. યસ. અહીંયા બીજા કેટલાક ઉદાહરણ છે, હવે આપણે આગળ ઉદાહરણમાં જતા રહીએ. ચલો, આજે તમને બધા પ્રશ્નો દેખાય, ઝડપથી વિચારો આ કઈ રીતે લખેલા છે? યાદી રીતે લખ્યા છે કે ગુણધર્મ રીતે? યસ, ગુણધર્મની રીતે. આપણે શેમાં જવું છે? યાદીની રીતે. ચલો, બધા ક્વેશ્ચન હું અહીંયા નહીં કરાવું, અમુક જોઈ લઈએ, આપણે ઓલરેડી ભણી ગયા છીએ. પહેલું, x જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન x લેસ ધેન 7, એટલે કે આપણે x, જો જવાબમાં શું લખવાનું? અહીંયા આગળ હોય નહીં, x આ લખવાનું. ધારો કે અહીંયા 2x છે, તો પહેલા પાછળથી x મેળવી લેવાનો, લખવાનો 2x. ચલો અત્યારે પહેલા x મેળવીએ. x ક્યાંથી મળશે? પાછળથી. પાછળ એટલે અહીંથી. અહીંયા લખીએ છે શરતો, એ તમામ શરતનું પાલન કરે એવા x ગોતવાના. તો x એ પૂર્ણાંક છે, -3 થી મોટો અને 7 થી નાની. તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે વિચારો તો? યસ, -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. છગડીયો કૌંસ પૂરો. તો આ થઈ ગઈ યાદીની રીત. ઓકે, મને કહો -3 ઇન્ક્લુડ છે? નથી, કેમ કે ઇક્વલ ટુ નથી. 7 ઇન્ક્લુડ છે? નથી, કેમ કે ઇક્વલ ટુ નથી. હવે જો હું નાનકડો ફેરફાર કરીને અહીંયા હું 2x લખી નાખું આગળ, તો x તરીકે તો આ બધી જ આવે, પણ હવે મારે એનું ડબલ લખવાનું, તો આગળ હોય લખવાનું. યાદ છે? યસ. પછી x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, ખૂબ જ સરળ છે. x જ્યાં x છે જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા. ઓકે, ગણ છે c, અંકોનો સરવાળો 8 થતો હોય તો 0 8 લઈ શકાય નહીં, કેમ કે 2 અંકોની સંખ્યા કીધી છે. તો ક્યાંથી શરૂ થશે વિચારો? 10 અને 20 ની વચ્ચે કોણ આવશે? યસ, 17. પછી 26, પછી 35, પછી 44, પછી 53, પછી 62, પછી 71 અને કોઈ વધી વિચારો? યસ, 80. એ પણ 2 અંકની છે અને એનો સરવાળો કરો, અંકોનો સરવાળો 8 + 0 એટલે 8 થઈ જાય છે. તો આને કહેવાય ગુણધર્મની રીત, આને કહેવાય યાદીની રીત, યાદી બનાવવાની. પછી x જ્યાં x 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. તો પહેલા તો 60 ના અવયવોનું લિસ્ટ બનાવવાનું. 60 ના અવયવ, 60 ના અવયવો કયા કયા થાય? તો કે એકડો એનો અવયવ કહેવાય. એકડો તો બધાનો અવયવ હોય છે. પછી બગડો, પછી તગડો, પછી ચોગડો, પછી પાંચડો, પછી છગડો. હવે 7 8 9 નહીં આવે, પછી શું આવશે? 10 આવશે, પછી 12 આવશે, પછી 15 આવશે, પછી 20 આવશે, પછી 30 આવશે અને પછી 60. આ બધા 60 ના અવયવો છે. ઓકે, હવે આમાંથી મારે કયા લખવાના? અવિભાજ્ય. તો ગણ ડી ની અંદર અવિભાજ્ય અવયવ એમાંથી લેવાના છે. અવિભાજ્ય સંખ્યા, એકડો કેવી સંખ્યા છે ભાઈ? એકડો તટસ્થ છે, વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી એટલે નહીં આવે. બગડો કેવી છે? એકમાત્ર બેકી સંખ્યા કે જે અવિભાજ્ય છે એટલે બગડો આવશે. પછી તગડો અવિભાજ્ય, ચોગડો નો આવે, પાંચડો આવે, છગડો, દસડો, બારડો, 15 હવે કોઈ નહીં આવે. તો આ થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા, 60 નો ધન અવયવ.
બરાબર, તો લિસ્ટ બનાવવાનું છે. પછી ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો આમાં શું ધ્યાન રાખવાનું છે? કોઈ પણ અક્ષર પુનરાવર્તન થવું ન જોઈએ. યસ, તો ટી, પછી આર, આઈ, જી, ઓ, એન. હવે ઓ બીજી વખત નહીં આવે, એકવાર આવી ગયો છે એટલે આ ઓ નથી લખવાનો. એમ લખવાનો છે. પછી ઈ અગાઉ આવી ગયો છે, નથી આવ્યો એટલે લખવાનો છે. ટી આવી ગયું છે, આર આવી ગયું છે, વાય. તો આને કહેવાય યાદીની રીત. સભ્યોનું પુનરાવર્તન થવું ન જોઈએ. બીજા પણ કેટલાક ઉદાહરણ છે. ચલો, અહીંયા છે દ્વિઘાત સમીકરણના ઉકેલનો ગણ. તો આના અવયવ પાડીને એના ઉકેલ મેળવી લેવાના, એ જવાબમાં આવશે. ઓકે, પછી નેક્સ્ટ જુઓ. એક્સ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને એક્સ નો વર્ગ 40 થી નાનો. ધન પૂર્ણાંક કીધું છે એટલે ઋણ પૂર્ણાંક વિચારવાની જ નહીં. અને એવી સંખ્યા એક્સ તરીકે લેવાની છે કે જેનો વર્ગ 40 થી નાનો. તો આપણે ધન પૂર્ણાંક લેતા જવાની. 1 થી શરૂ કરવાનો. 1 નો વર્ગ 40 થી નાનો. યસ, તો ગણ જી ની અંદર શરૂઆત થશે 1, પછી 2 નો વર્ગ 4 એટલે 2 આવશે. મને કહો વર્ગ લખવાનો છે કે એક્સ લખવાનો છે? એક્સ લખવાનો છે. અહીંયા જે હોય નહીં લખવાનું. યસ, તો 3 આવશે. પછી 4 નો વર્ગ 16 છે, આવશે. 5 આવશે, 6 આવશે, 7 આવશે નહીં, કેમ કે 7 નો વર્ગ 49, 40 થી મોટો થઈ જાય એટલે આટલા જ સભ્યો ગણ જી ની અંદર આવશે. ઓકે, હવે આની અંદર ધારો કે હું ખાલી ધન શબ્દ કાઢી નાખું, પૂર્ણાંક જ લખું, તો તમારે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ વિચારવી પડે, ઝીરો પણ વિચારવો પડે. ક્લિયર છે? સરસ. ચલો, એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે તો એક્સ બિલોંગ્સ ટુ ઝેડ થયો મતલબ. ઓકે, -1/2 થી મોટો એક્સ અને 9/2 થી નાનો. -1/2 એટલે કેટલા થાય? -0.5. 9/2 એટલે કેટલા થાય? 4.5. તો એ બંને વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવશે વિચારો? તો એચ ની અંદર આવશે 0, 1, 2, 3 અને 4 પૂર્ણાંક સંખ્યાઓ. યસ, પછી એક્સ જ્યાં એક્સ અંગ્રેજી મૂળાક્ષરની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન, તો આરામથી તમને આવડે. પછી x બરાબર 1/n. જોજો, આપણે જે x લખવો છે ને એ હવે n ઉપર આધારિત છે, કેમ કે x બરાબર 1/n. તો સ્મોલ n ક્યાંથી લેવાનું છે? કેપિટલ n માંથી. આ કેપિટલ n શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો લેવા માંડો, 1, 2, 3 n માંથી લેવા માંડો, અહીંયા મૂકવા માંડો. તો જે ગણની અંદર શું આવશે? 1/, પહેલા 1 એટલે 1, પછી 1/2 સ્મોલ n ની સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓમાંથી લેવા માંડો. 1/3, 1/4, 1/5 ડોટ 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 અનંત સુધી. ચલો, તો ગુણધર્મમાંથી યાદીની રીતમાં જવાનું. ક્લિયર છે? પછી આ ફર્સ્ટ લેક્ચરના તમને શીટ પણ આપી હતી પ્રેક્ટિસ માટે, તો એના HOT ક્વેશ્ચન, હાઈ ઓર્ડર થિંકિંગના ક્વેશ્ચન, અમુક સારા ક્વેશ્ચન આપણે ડિસ્કસ આની અંદર પણ કરી લઈએ. ઓકે, તો પહેલું જુઓ, અહીંયા એક તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે. જો ગુણધર્મની રીતે તમને અહીંયા કોઈ સમીકરણ આપ્યું હોય ને તો પહેલા એને ઉકેલી નાખવાનું, એના ઉકેલો બીજ મેળવવાના. પછી જવાબમાં x લખવાનો જ નહીં, જવાબમાં 2x - 3 લખવાનો. જોજો, તો આના અવયવ પાડી દો. પહેલા તો 20 × 9 = 180 અને અહીંયા માઇનસની નિશાની છે એટલે 180 ના એવા બે અવયવ લ્યો કે જેની બાદબાકી 57 થતી હોય. વિચારો, 60, 13, 180. યસ, 60 માંથી 3 જાય તો 57. તો આના અવયવ પાડવા હોય તો 20x² -60x + 3x - 9 = 0. હવે આમાંથી કોમન નીકળશે 20x, કૌંસમાં શું વધશે? તો કે x - 3 પ્લસ અહીંથી નીકળશે +3, કૌંસમાં વધશે x - 3 = 0. એક અવયવ થશે x - 3, બીજો અવયવ થશે 20x + 3 બરાબર 0. આના બરાબર 0 લેશો તો x બરાબર 3, આના બરાબર 0 લેશો તો x બરાબર -3/20. શું આ બંને જવાબમાં છે? હા, જુઓ, તમે ટીક કરી નાખશો એ નહીં, કેમ કે મારે જવાબમાં 2x - 3 લખવાના છે, x નહીં, એટલે આનું ધ્યાન રાખવાનું. હવે આ x ની કિંમત 3 છે ને એમાં મૂકી દો તો 2 તેરી 6, 6 - 3 એટલે 3 જવાબમાં આવશે. t ની અંદર એક તો આવશે તગડો. બીજું x તરીકે આને લઈ લ્યો અને આમાં મૂકી દો. ત્યાં શું છે? 2x - 3, તો 2 x ની જગ્યાએ મૂકી દો -3/20 - 3. અહીંયા આવી જશે 10, 10 તેરી 30 એટલે -33/10. તો આપણો જવાબ રહેશે 3 અને -33/10. કયો જવાબ આવશે? બી, બોમ્બે.
નેક્સ્ટ જુઓ, W જવાબમાં x લખવાનો છે કે x સ્ક્વેર, પણ તમને આપ્યું છે સમીકરણ. અગેન સમીકરણ આપ્યું એટલે એને ઉકેલી નાખવાનું, એના ઉકેલ મેળવવા માંડવાનું. ચલો, સમીકરણ છે x સ્ક્વેર બરાબર x. હવે કોઈ સ્ટુડન્ટ અહીંયા x ઉડાડશે, આવું નથી કરવાનું. x અનનોન છે, આપણે જાણતા નથી, કમ્પલસરી એને આ રીતે સોલ્વ કરવાનું છે. x ને ડાબી બાજુ લાવો, આમાંથી x કોમન કાઢો એટલે x -1 બરાબર 0. તો એકવાર આના બરાબર 0, એકવાર આના બરાબર 0, એટલે x બરાબર 0 અથવા x બરાબર 1. તો બે જવાબમાં આવશે કિંમતો 0 અને 1, અને એનો પાછો વર્ગ કરવાનો છે. તો 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1. હવે કોઈ સ્ટુડન્ટ કહેશે કે સર -1 નો આવે, ન આવે ને ભાઈ. કેમ કે -1 નો તું વર્ગ કર તો +1 થઈ જાય, પોતે નો આવે. બરોબર, તમારે સમીકરણને સોલ્વ આ રીતે કરવાનું. જાતે પણ વિચારી શકાય એવી કઈ વાસ્તવિક સંખ્યા છે કે જેનો વર્ગ ઈ પોતે થાય? બે જ આવે, 0 અને 1. ક્લિયર? યસ. પછી જેમ અહીંયા આપણે 2 અંકોનો સરવાળો 8 થતો હોય, તો એવી રીતે અહીંયા 3 અંકોની પ્રાકૃતિક સંખ્યા છે જેનો સરવાળો 5 થાય. 3 અંકોનું છે, બરાબર. ઓલરેડી ક્લાસમાં ડિસ્કસ થયું હતું. સારો ક્વેશ્ચન છે, તો આ જાતે આજે હોમવર્કમાં વિચારજો. HOT ના ક્વેશ્ચન આમાં હું આપવાનો છું. યસ. પછી નેક્સ્ટ જુઓ, જવાબમાં લખવાનો છે 2x. તો તમારે પાછળથી ગમે ત્યાંથી x પહેલા ગોતવાના. હવે તમે જોશો તો સમીકરણની અંદર કરતા તો n ને બનાવેલો છે. આપણે શું જોતું છે ભાઈ? x. તો તમે x ને કરતા બનાવી નાખો. x ને આમ જવા દો, n ને આમ, તો x બરાબર શું આવી જશે? 1/n. હવે તમારે શું ચિંતા કરવાની? હવે n ગોતવાનો, કેમ કે x આપણો n ઉપર આધારિત છે. હવે n -3 અને 7 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા છે. જો બધી વસ્તુ જોવાની, તમામ શરતો જોવાની પાછળની. હવે પ્રાકૃતિક સંખ્યા -3 થી મોટી કઈ કઈ શરૂ થશે? તો કે 1, 2, 3 એટલે 1/1. પછી n ની જગ્યાએ 2 મૂકો એટલે 1/2, 1/3, એમ 1/6 સુધી. અને એ બધાનું ડબલ કરવાનું, કેમ કે આ તો x મળ્યા, મારે જોઈએ છે 2x. એટલે બધાનું ડબલ કરો, જે આવે એ આન્સર. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અહીંયા મારે જવાબમાં x લખવાનો છે કે x/2? x/2. તમારે પહેલા શું ગોતવાનો? x ગોતવાનો. અહીંથી x ગોતવાનો. x શું છે? સમીકરણ લખ્યું છે 2n² + n - 300 બરાબર 0 ના બીજનો ગુણાકાર છે. હવે તમે કહો સર સમીકરણ n માં છે. ભલે ને, આને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. એનો જે બીજનો ગુણાકાર છે, બીજ છે એ n ના સ્વરૂપમાં મળે. n બરાબર આ, n બરાબર આ. હવે એ બીજોનો ગુણાકાર ને x કીધું એ લોકોએ. એ તો ગમે એ નામ આપી શકે. તો બીજોનો ગુણાકાર તમને ખબર છે, ડાયરેક્ટ તમને મળી જશે c/a થી. એટલે કે -300 ના છેદમાં 2 એટલે -150. તો શું આ જવાબમાં આવશે? c? નહીં. જવાબમાં તમારે x/2 લખવાનો. આ તો x મળ્યો, તો x/2 શું થશે? -75. એ તમારો જવાબ. ગણની અંદર -75, કેમ કે આપણે લખીએ છીએ યાદીની રીત. તો ગુણધર્મમાંથી યાદીની રીતમાં જવું ખૂબ જ સરળ છે. જે શરત આપેલી છે એનું પાલન કરતી સંખ્યાઓ તમારે લેવાની, અથવા તો સભ્યો તમારે ગણની અંદર લેવાના છે છગડીયા કૌંસમાં. ઓકે, ચલો હવે જઈએ ગુણધર્મની રીતમાં. તમે જુઓ બોર્ડ પર જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા યાદીની રીતે લખેલા છે. છગડીયા કૌંસની અંદર કોમા કોમા કરીને લખેલા છે. આપણે શેમાં જવું છે? ગુણધર્મની રીતમાં. તો આમાં શું ધ્યાન રાખવાનું છે? જુઓ, અહીંયા 3, 6, 9, 12 જેટલા પણ ઘટક હોય ને, તમારે એક એવી કોમન પ્રોપર્ટી બનાવવાની, ગુણધર્મ બનાવવાનો, નિયમ બનાવવાનો કે જે હું લગાડું ને તો આ 4 સભ્યો જ આવવા જોઈએ, બીજા કોઈ આવવા ન જોઈએ. હવે એમાં મેં કીધું એમ થોડાક જવાબો બધાના જુદા જુદા હોઈ શકે. કોઈ કે શબ્દોમાં લખ્યું હોય, કોઈ કે સંકેતમાં લખ્યું હોય, કોઈ કે કઈક સમીકરણ બનાવીને લખ્યું હોય. જો અહીંયા શું બતાય છે? 3, 6, 9, 12. તો ઘણા બધાને 3 નો ઘડિયો બતાણો. 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12. તો એ શબ્દોમાં લખી નાખશે. શું લખી નાખશે? તો કે x, જ્યાં x એ આપણે ગુણધર્મ રીતે બને ત્યાં સુધી આ રીતે લખવાનું છે. 3 નો ગુણક છે, પણ 3 ના ગુણક બધા નથી. 15 થી નાનો
3 નો ગુણક છે અથવા ગુણક હોય એવી પ્રાકૃતિક સંખ્યા છે. 15 થી નાનો 3 નો ગુણક હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. ચાલો, કોઈક સ્ટુડન્ટે શબ્દોમાં લખીને તો એકદમ સાચું છે. જે તમે વિચારો 3 નો ગુણક એટલે તરત 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 15 થી નાનું પ્રાકૃતિક સંખ્યા તો આ 4 જ લખશો તમે, એટલે આ સાચો જવાબ છે. હવે કોઈક સંકેતમાં લખવાનો પ્રયત્ન કરશે તો યાદ કરો, મેં તમને સમીકરણ બનાવતા શીખવાડ્યું હતું. સમીકરણ કેમ બનાવવાનું શીખો તો જો અહીંયા છે 3, 6, 9 અને 12 શીખો. તો આને લખાય 3 ગુણ્યા 1, આને લખાય 3 ગુણ્યા 2, આને લખાય 3 ગુણ્યા 3, આને લખાય 3 ગુણ્યા 4. હવે સમીકરણ કેમ બનાવવાનું? x જ્યાં x બરાબર, હવે આમાં ફિક્સ કયું છે? ચારેયમાં હરખું હોય એવું કોણ છે? 3. એ ફિક્સ છે તો 3 લખી નાખો. પછી બાજુમાં ગુણાકારમાં સંખ્યાઓ બદલાય છે 1, 2, 3, 4. તો જે બદલાય છે 1, 2, 3, 4 અહીંયા લખી નાખો સ્મોલ m. તો x બરાબર 3n થઈ ગયું. ગુણાકારમાં 3n. ઓકે, તો હવે કોના વિશે મારે લખવાનું? n કયા કયા લીધા? 1, 2, 3, 4. તો લખી નાખો n એ 5 થી નાની અને પ્રાકૃતિક સંખ્યા છે, n બિલોંગ્સ ટુ n. તો આ રીતે પણ ગુણધર્મ રીતે લખી શકાય. જો ગણ એને આ રીતે લખો. હવે કોઈક કે સર મારે n લેસ ધેન 5 નહીં, મારે n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 લખવું છે. આ રીતે લખવું છે. n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 અને n બિલોંગ્સ ટુ કેપિટલ N તો લખવું જ પડશે. તો આ પણ ચાલે, આ પણ સાચો જવાબ છે. તો ગુણધર્મ રીતે જુદી જુદી રીતે લખી શકાય. પછી નીચે તમે જુઓ 2, 4, 8, 16, 32. તો અહીંયા બધી 2 ની ઘાત તમે જુઓ. પહેલા છે 2 ની 1 ઘાત, પછી છે 2 ની 2 ઘાત, 2 નો ઘન, 2 ની 4 ઘાત ને 2 ની 5 ઘાત. તો આમાં સમીકરણ કઈ રીતે બનશે ગણ B ની અંદર? તો કે x જ્યાં x બરાબર ફિક્સ શું છે? જો બગડો ફિક્સ છે તો લખી નાખો. બદલાય છે શું? ઘાત 1, 2, 3, 4, 5. તો અહીંયા લખી નાખો સ્મોલ n. હવે તમારે n વિશે વર્ણન, સમીકરણ બની ગયું. હવે n વિશે વર્ણન કરવાનું. તો સ્મોલ n belongs to capital N અને n less than 6, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા n ની જગ્યાએ લેવાની છે. વાર્તા પૂરી. ગણ B ગુણધર્મ રીતે આપણે લખી નાખો. યસ. C તમે જુઓ 2, 4, 6 એનો મતલબ 8, 10, 15 ધન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા મને બતાય છે. તો એને તો શબ્દોમાં લખી નખાય. x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો ઘણી વખત શબ્દોમાં લખેલો હોય અને ઘણી વખત સંકેતમાં સમીકરણમાં લખ્યું હોય, બધું જ ચાલે. બસ એવો ગુણધર્મ લખવાનો કે જેનાથી જેટલા સભ્યો યાદીની રીતમાં છે ને બધા આવી જવા જોઈએ. બધાને બધા સભ્યો પાછું ગુણધર્મનું પાલન કરતા હોવા જોઈએ. ક્લિયર છે? ઓકે, તો આ એની પછીનો છે તમારો હોમવર્કમાં વિચારવાનો છે. ઉદાહરણ પણ અમુક હોમવર્કમાં કરવાના છે. ઈ તમે જુઓ, આ અપૂર્ણાંકના ફોર્મમાં આપ્યું. બિલકુલ ટેન્શન નથી લેવાનું. કઈ રીતે લખશું આપણે એને? તો સૌથી પહેલા જુઓ, નીચે 1, 2, 3, 4, 5, 6 અને નીચે 2, 3, 4, 5, 6, 7. ઉપર 1 થી શરૂ થાય છે, નીચે 2 થી. તો એક કામ કરીએ, 1 થી શરૂ થતું હોય બને ત્યાં સુધી એને સ્મોલ n આપી દેવાય. આ 1 તો નીચે જુઓ એની કરતા 1 વધારે છે 2. અહીંયા 2 એની કરતા નીચે 1 વધારે, 3 એની કરતા નીચે 1 વધારે. તો ઉપરનાને હું સ્મોલ n કહી દઉં તો નીચેનું શું થાય? વિચારો જલ્દીથી. યસ, n+1. વેરી ગુડ. તો ગણ ઈ ને કેમ લખશું? x જ્યાં x બરાબર ઉપર જો સ્મોલ n હોય તો નીચે છે n+1. હવે n ક્યાં સુધી લેવાના? જો આટલો જવાબ ચાલે નહીં, અધૂરો છે. કેમ કે 6 સુધી જ જવાનું છે. એટલે અહીંયા કમ્પલસરી લખવું પડે n લેસ ધેન 7 અને n બિલોંગ્સ ટુ કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યા છે એવું કેવું પડે. યસ, તો આને લખાય ગુણધર્મ રીતે આ રીતે. હવે નેક્સ્ટ વન તમારે વિચારવાનું છે હોમવર્કની અંદર અને એની પછી G પણ તમારે વિચારવાનું છે. થઈ જશે? યસ, ગુડ. હવે શીટ 2 જે તમને આપી હતી પ્રેક્ટિસ માટે, એનું HOT ક્વેશ્ચન્સ આપણે અમુક જોઈ લઈએ. હવે P ગણ આપેલો છે, Q ગણ આપેલો, અને ઓપ્શન જુઓ n of P, n of Q. હવે n of P શું છે? n of Q શું છે?
તો આની ચર્ચા પહેલા કરી લઈએ. ધારો કે કોઈ ગણ A છે, એની અંદર 1 2 3 છે, તો n ઓફ A એને શું કહેવાય? ગણ A ના સભ્યોની સંખ્યા. સ્મોલ n આવે એટલે ગણ A ના સભ્યોની સંખ્યા કેટલી છે? 3. અહીંયા 3 છે એટલે 3 નથી લખ્યું. કેટલા સભ્યો છે એની અંદર? 3. B બરાબર લખું A B C D, તો n ઓફ B એટલે કે ગણ B ના સભ્યોની સંખ્યા કેટલી આવશે? 4. એટલે સ્મોલ n આવે ને તો હંમેશા આંકડો જ આવશે, ધન પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે. 0 પણ આવી શકે. ખાલી ગણ હોય તો પછી સભ્યોની સંખ્યા 0 થાય. યસ, ઓકે. ચલો, તો હવે n ઓફ P n ઓફ Q નો મતલબ તમને ખબર પડી ગઈ. તો આને ઉકેલી નાખવાનું, આ દ્વિઘાત સમીકરણને ઉકેલી નાખવાનું, એટલે P ની તમને કિંમતો મળે. પણ ખાસ ધ્યાન રાખજો x બિલોંગ્સ ટુ n છે. પછી આ દ્વિઘાત સમીકરણને ઉકેલી નાખવાનું, x બિલોંગ્સ ટુ n છે. P માં કેટલા સભ્યો આવે છે, Q માં કેટલા સભ્યો આવે છે, એ પ્રમાણે તમારે કમ્પેરિઝન કરીને આન્સર લાવવાનો છે. તો અગેન હોમવર્કમાં. પછી આ સરસ ક્વેશ્ચન છે, જુઓ. આ ગુણધર્મની રીત છે, આપણે શેમાં જવું છે? યાદીની રીતમાં. તો જવાબમાં x² લખવાનું, ધ્યાન રાખજો, x નહીં. કેવા x લેવાના છે? પહેલા પાછળથી x ફાઇન્ડ કરો. એવો x કે જેનો ઘન કરો, એમાં 1 ઉમેરો, તો આનો જવાબ 10 થી મોટો, 10 કે 10 થી મોટો અને 210 થી નાનો. અને x બિલોંગ્સ ટુ n, તો પહેલા x ગોતો. ચલો પહેલા એકડો લઈ લો. 1 નો ઘન 1, 1 વત્તા 1 2, તો એ 10 થી મોટો નથી, એટલે x તરીકે 1 નહીં આવે. 2 લઈ લો. 2 નો ઘન 8 વત્તા 1 9 આવશે? નહીં આવે. 3 લઈ લો. 3 નો ઘન 27 પ્લસ 1 28 આવે? હા. તો x તરીકે 3 આવશે. હું પહેલા x લખું. પછી 4, 4 નો ઘન 64 વત્તા 1 આવે એટલે 4 આવશે. 5, 5 નો ઘન 125 પ્લસ 1 વધી જાય, નો આવે. સોરી, આવશે 210 સુધી આપણે જવાનું છે. સોરી, 5. 6 નો ઘન 216, તો એ નહીં આવે. 210 થી નાની સંખ્યા ન મળે, એ વધી ગઈ. તો x તરીકે 3 4 5, જવાબમાં 3 4 5 આવશે નહીં, જવાબમાં એનો વર્ગ આવશે. એટલે x નો વર્ગ કોણ કોણ થશે? તો કે 9, 16 અને 25. C જવાબમાં આવશે. નેક્સ્ટ 13મો ક્વેશ્ચન પણ સરસ છે, જુઓ. અહીંયા x આપ્યો છે અને આપણે આવું કંઈક જવાબમાં લખવાનું છે. સારી વસ્તુ એ છે કે x પહેલા મેળવવાનો નથી, સીધો આપી દીધો છે, પણ જવાબમાં લખવાનું છે. હવે આ તમારો બેઝિક ફાઉન્ડેશનનો ક્વેશ્ચન મેં ગણની અંદર નાખી દીધો છે. કઈ રીતે મેળવશું? તો કે તમારી પાસે x છે, તો તમારે પહેલા મેળવી લેવાનું 1/x, એટલે 1/√2 વત્તા √3 એવું આવ્યું. હવે છેદમાં બને ત્યાં સુધી અસમય સંખ્યા ન રખાય, તો આનું સમયીકરણ કરી નાખવાનું. આને ગુણ્યા √2 - √3, નીચે √2 - √3, એટલે તમને 1/x ની એક સંખ્યા મળશે. કઈ મળશે? તો કે √2 નો વર્ગ. જો દાખલા તરીકે આપણે ગણી જ નાખીએ, ચલો ને ભાઈ. ગુણાકાર કરો √2 - √3, √2 - √3, સમયીકરણ. તો ઉપર √2 - √3 અને નીચે √2 નો વર્ગ 2 અને ઓછા √3 નો વર્ગ 3. a પ્લસ b, a માઇનસ b, એટલે નીચે થશે a² - b². એટલે નીચે આવશે -1, માઇનસ ઉપર આપી દો એટલે ઊંધું થઈ જાય, √3 - √2. આ મળી ગયું 1/x. હવે મારે શું મેળવવું છે? x² + 1/x². તો એ કઈ રીતે મળશે? જો તમારી પાસે x છે, તમારી પાસે 1/x છે, તો આ ક્યાંથી આવશે? વિચારો તો બટા. અહીંથી x + 1/x ના હોલ સ્ક્વેર થી. આનો વિસ્તરણ કરો તો a + b હોલ સ્ક્વેર, એટલે a² + 2ab + b², એટલે x² + 2ab, એટલે ખાલી 2 આવશે, x કટ થઈ જશે, પ્લસ b² એટલે 1/x². હવે તમારે શું કરવાનું છે? તો કે જો x² + 1/x² જોતું છે, જો ઈ જ જોતું છે. અને x અને 1/x તમારી પાસે છે, x છે, 1/x છે, તો ઈ બંનેનો એ સરવાળો કરી નાખો. અહીંયા મૂકી દો √2 + √3, અહીંયા મૂકી દો √3 - √2. ઈ જે જવાબ આવે એનો વર્ગ કરો અને બગડાને ડાબી બાજુ લઈ લો. કારણ કે આપણે જોતું છે x² + 1/x². આરામથી મળી જશે, મળી જાય. આન્સર સુધી પહોંચવાનું છે. યસ. નેક્સ્ટ જુઓ. આ છે યાદીની રીત. આપણે શેમાં જવું છે? ગુણધર્મની રીતમાં. જ્યારે આવી રીતે ઓપ્શન આપેલા હોય ને, ત્યારે તમે ઓપ્શન પરથી પણ જઈ શકો. આની અંદર એવું પણ કરી શકાય. બાકી તમે જુઓ, ઉપર પાંચડો ફિક્સ છે, તો જો ચારેય ઓપ્શનમાં પાંચડો ફિક્સ છે. પછી
n+1 અને n કેટલો લેવાનો છે? તો 1 થી 4. એક ઓપ્શન આપણે ચેક કરતા જઈએ. તો n બરાબર પેલા 1 લ્યો, 1 + 1 2 છે. પછી 2 લ્યો, 2 + 1 3. તો આ ઓપ્શન સેટ નહીં થાય, કેમ કે અહીંયા તગડા ને અહીંયા નવડો છે. આગળ વધીએ. 1 લ્યો, 1 નો ઘન 1 + 1 2 આવે છે. પછી n બરાબર સ્મોલ n બરાબર 2 લ્યો, પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની. જુઓ, 2 નો ઘન 8, 8 + 1 9 આવે છે. હા. 3 નો ઘન 27 + 1 28 આવે છે. હા. અને 4 નો ઘન 64 + 1 એટલે 65 આવે છે. હા. તો બી આન્સર લાગે છે. તો ઓપ્શન ચેક કરીને પણ આવા ક્વેશ્ચનમાં જઈ શકાય. ઓકે, નેક્સ્ટ. હવે આ 15મો ક્વેશ્ચન તમારે જાતે ગણવાનો. ઓકે, તમારે n ની કિંમત અહીંથી લેવાની અને મારે જોતો છે x. ચલો, તો અત્યાર સુધી આપણે શું પ્રેક્ટિસ કરી? ગણને બે રીતે દર્શાવી શકાય. એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. તો યાદીમાંથી ગુણધર્મની પ્રેક્ટિસ કરી અને ગુણધર્મમાંથી યાદીની પ્રેક્ટિસ કરી. હવેનો ટોપિક કયો છે? તો કે ગણના પ્રકારો. ગણની અંદર સભ્યોની સંખ્યા કેટલી છે, અથવા તો જો બે ગણની વાત કરતા હોય તો એની અંદર સભ્યો કેવા છે, એના આધારે ગણના પ્રકારો છે. તો સૌથી પહેલા તો ગણની અંદર સભ્યોની સંખ્યા કેટલી છે એના આધારે ગણના પ્રકારો જોઈ લઈએ. સૌથી પહેલું આવે છે ખાલી ગણ. નામ પરથી જ ખબર પડી જાય કે આ ગણની અંદર એક પણ સભ્ય નહીં હોય. તો તમે કહેશો સર યાદીની રીતે એ ગણને લખવો કેમ? ગણ કહેવાય. હા, ગણ કહી શકાય. ધારો કે આપણે એમ કહીએ કે x જ્યાં x belongs to n, આ ગણ એ લઈ લો. 1 <x <2. ચલો આવું આપ્યું. 1 અને 2 વચ્ચેથી x લેવાનો છે. ઓકે, તો તમે કહેશો સર ઘણી બધી સંખ્યા મળે. 1 અને 2 વચ્ચે તો અસંખ્ય વાસ્તવિક સંખ્યા છે. ભાઈ ખુશ થાવમાં belongs to n છે. જુઓ, એ ધ્યાન રાખવાનું ને. પ્રાકૃતિક સંખ્યા એક પણ નથી 1 અને 2 વચ્ચે. તો એનો મતલબ ગણ એની અંદર એક પણ સભ્ય નહીં આવે. પણ એના ગણ તો કેવાશે? એને કહેવાય ખાલી ગણ. કઈ રીતે દર્શાવું છું? 5 વડે. એ આ ગણને કહીશું 5, અથવા આમ ખાલી છગડીયો કૌંસ પણ લખી શકશો. ક્લિયર છે? યસ. એક પણ ઘટક ન હોય એને ખાલી ગણ કહેવાય. બીજા નામ એના જોઈ લ્યો, નલ સેટ. રિક્ત ગણ એટલે ખાલી ગણ. યાદ રાખજો, અરિક્ત એટલે ભરેલો ગણ, એની અંદર કઈક હશે. રિક્ત એટલે ખાલી ગણ. એમ્પ્ટી સેટ પણ કહેવાય, અથવા વોઇડ સેટ. ઇંગ્લિશ નામ પણ અત્યારથી યાદ રાખતા જજો. યસ, ખાલી ગણનો સંકેત 5 અથવા ખાલી છગડીયો કૌંસ એ પણ એનો સંકેત છે. ખાલી ગણનું એક ઉદાહરણ તમે હમણાં જ આપી દીધું. બીજું ઉદાહરણ તમે જુઓ, x² - 2 = 0. અહીંયા 0 છે, થીટા નથી. અને x એ સમય સંખ્યા છે. હવે હું આ સમીકરણ આપ્યું ને હંમેશા એ સમીકરણને ઉકેલવાનું. હાલો સમીકરણને ઉકેલીએ. x² - 2 ને ઓલી બાજુ લઈ જાઓ તો x² = 2. હવે બંને બાજુ વર્ગમૂળ લ્યો. હવે 11 સાયન્સના વિદ્યાર્થી છો, અહીંયા ચલનો વર્ગ બરાબર કાંઈક હોય તો બંને બાજુ વર્ગમૂળ લ્યો ત્યારે પ્લસ ઓર માઇનસ કમ્પલસરી લેવાનું. હા, પછી કોઈ શરત આપી હોય ને તમે માઇનસ વાળું નિગ્લેક્ટ કરો કે પ્લસ વાળું નિગ્લેક્ટ કરો એ અલગ વસ્તુ છે. પણ પ્લસ ઓર માઇનસ લેવું પડશે વર્ગમૂળ લ્યો ત્યારે. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ √2, કાં તો પ્લસ √2 કાં તો માઇનસ √2. પણ મારે જોતી છે સમય સંખ્યા અને મને મળી બંને અસમય સંખ્યા. તો આ ગણ કેવો છે? ખાલી ગણ છે. એટલે ગણ બી ખાલી ગણ. ક્લિયર છે? ખાલી ગણ ખૂબ જ ઈઝી વસ્તુ છે. નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? અમુક ડિસ્કસ કરી લઈએ. 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવે? 1 3 5 7 9. આ કોઈ પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ લઈ લો, 2 વડે વિભાજ્ય હોય ન હોય તો આ ગણની અંદર કઈ ન આવે. એટલે આ ખાલી ગણ છે. પછી યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા કોઈ છે? હા, બગડો. એકમાત્ર બેકી સંખ્યા કે જે અવિભાજ્ય છે. એટલે આની અંદર પણ ગણની અંદર બગડો આવે. એટલે આ ખાલી ગણ નથી. કંઈક આવે છે એટલે ખાલી ગણ નથી. x જે x એ પ્રાકૃતિક સંખ્યા છે, એવી પ્રાકૃતિક સંખ્યા 5 થી નાની અને 7 થી મોટી. હવે અને છે એટલે બંને શરતનું પાલન થવું જોઈએ. 5 થી નાની હોવી જોઈએ અને 7 થી મોટી. હવે જે સંખ્યા 5 થી નાની લેશો એ 7 થી મોટી હોય ન હોય.
અથવા તો જે 7 થી મોટી હોય 5 થી નાની ન હોય, એટલે આની અંદર એક પણ પ્રાકૃતિક સંખ્યા નહીં છે, એટલે આ ખાલી ગણ છે, ખાલી ગણ છે. પછી y જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. હવે તમે બે સમાંતર રેખાઓ લ્યો, એક લઈ લીધી L અને એક લઈ લીધી M, તો એનું સામાન્ય બિંદુ એટલે કે છેદ બિંદુ આપણને કોઈ મળશે નહીં મળે, એટલે આની અંદર એક પણ ઘટક નહીં આવે, એટલે આ ખાલી ગણ છે. બે સમાંતર રેખાઓ છે, ક્યારે એકબીજાને છેદશે નહીં, એટલે સામાન્ય બિંદુ મળશે નહીં. છેલ્લો તમારે જાતે નક્કી કરવાનો. પછી બીજો પ્રકાર છે શાંત ગણ. યાદ કરો, સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. જે ગણ ખાલી ગણ હોય, ખાલી ગણને પણ શાંત ગણ કહેશું, આ પણ ચર્ચા થયેલી છે, અગેન યાદ રાખી લ્યો. અને એવા ગણની અંદર નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તો એને શાંત ગણ કહેવાય. જેમ કે W એ અઠવાડિયાના દિવસોનો ગણ છે. અઠવાડિયાના કયા કયા દિવસો આવે યાદ કરો? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. બસ સોંગ નથી ગાવાનું કોઈ. યસ, તો 7 સભ્યો આવશે, એટલે કે સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. જો આ ગણને W કીધું ને તો N of W 7 થશે. સભ્યોની સંખ્યા ગણી શકાય એવી છે, નિશ્ચિત છે, ધન પૂર્ણાંક સંખ્યા છે, એટલે આ ગણને શાંત ગણ કહેશું. બરાબર. પછી સભ્યોની સંખ્યા અસંખ્ય હોય, અનંત હોય, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કેપિટલ N, તો આને કેવો ગણ કહેશું? શાંત ગણ કહેશું, અનંત ગણ કહેશું? અનંત ગણ કહેશું, કેમ કે એમાં પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય સુધી આવેલી છે, ઇન્ફિનિટી સુધી, એટલે અનંત ગણ કહેશું. શાંત ન હોય ને અનંત ગણ કહેવાય. ખૂબ જ સરળ છે. ચલો, ઉદાહરણ નંબર 6 માં કયા શાંત ગણ છે અને કયા અનંત ગણ છે એ આપણે ચર્ચા કરવાની છે. પહેલું x belongs to n, એટલે કે પ્રાકૃતિક સંખ્યા. અહીંયા જો સમીકરણ આપ્યું છે, આ બંનેનો ગુણાકાર 0, એટલે એકવાર આના બરાબર 0 અથવા એકવાર આના બરાબર 0. એવું કેમ કરીએ છીએ? કારણ કે બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? જ્યારે બે માંથી એક 0 હોય અથવા બંને 0 હોય. એટલે આપણે વારાફરતી 0 લઈ શકીએ. એકવાર આના બરાબર 0 તો x બરાબર 1 મળે, આના બરાબર 0 તો x બરાબર 2 મળે. અને બંને પ્રાકૃતિક સંખ્યા છે, તો પહેલા ગણની અંદર આવશે 1, 2. તો આ શાંત થયો કે અનંત ગણ? શાંત. સભ્યોની સંખ્યા 2. પછી x² બરાબર 4 ને ઉકેલો તો x બરાબર ±2, પણ x belongs to n છે, એટલે આની અંદર સભ્ય આવશે 2. બગડો, મતલબ બગડો આવશે, -2 નહીં આવે, સભ્યની સંખ્યા એક જ થશે. તો આ પણ શાંત ગણ છે, આ પણ શાંત ગણ છે. પછી અહીંયા જુઓ, 2x - 1 બરાબર 0, સમીકરણ ઉકેલો તો x બરાબર મળશે 1/2. અહીંયા x belongs to n છે, તો 1/2 પ્રાકૃતિક સંખ્યા નથી, તો આ ખાલી ગણ છે, પણ એને પણ શાંત ગણ કહેશું. આ શાંત, આ શાંત, ખાલી ગણ પણ શાંત ગણ છે. સભ્યોની સંખ્યા કેટલી? 0. અનંત નથી, એટલે એને શાંત ગણ કહેવાય. પછી આગળના ક્વેશ્ચન્સ તમારે કરવાના છે. એક હજી એકાદી લઈ લઈએ, જેમ કે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. x અક્ષ, ચલો આ x અક્ષ છે અને આ y અક્ષ છે. તો x અક્ષને સમાંતર રેખાઓ ઘણી બધી દોરી શકાય. કેટલી? અસંખ્ય. x અક્ષને સમાંતર હોય એવી અસંખ્ય રેખાઓ લઈ શકાય, એટલે આ અનંત ગણ છે. ઓકે, અને લાસ્ટ વન, ઉગમ બિંદુ 0,0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. કેવો છે? શાંત છે કે અનંત ગણ છે? અનંત ગણ છે. યસ, કેમ કે કોઈ ઉગમ બિંદુ નહીં, કોઈ પણ એક બિંદુ લઈ લ્યો, એમાંથી પસાર થતા વર્તુળો તો અસંખ્ય મળી શકે. જેમ કે જુઓ, અહીંયા છે ઉગમ બિંદુ O 0,0. હવે એમાંથી પસાર થતા આપણે વર્તુળો લઈએ તો જો આ એક વર્તુળ, જો એ ઉગમ બિંદુમાંથી પાસ થાય છે, પછી બીજું વર્તુળ, પછી ત્રીજું જુઓ, પછી ચોથું જુઓ, એ બધા જ વર્તુળ ઉગમ બિંદુમાંથી પાસ થાય છે. આ બાજુ તમે જુઓ, આ એની પછી વર્તુળ, આ એની પછીનું વર્તુળ, આ એની પછીનું વર્તુળ. ઓકે, તો એનો મતલબ યસ, આ ચિમ્પાન્જીને જ જોવાનો. જવાબ જુઓ, જવાબ હું આવશે? અનંત ગણ થશે. યસ, ઓકે. નેક્સ્ટ છે એકાકી ગણ. સભ્યોની સંખ્યા એક જ હોય એને કહેવાય એકાકી ગણ. ઇંગ્લિશમાં એને કહેવાય સિંગલટોન સેટ. ઓકે, આની પહેલા જે અનંત ગણ હતો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ફાઇનાઇટ સેટ.
પછી શાંત ગણ તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફાઇનાઇટ સેટ. અને ખાલી ગણને તો એમ્પ્ટી સેટ કહેવાય. તો વાત થઈ ગઈ. ચલો, શાંત ગણને ઇંગ્લિશમાં કહેવાય ફાઇનાઇટ સેટ. યાદ રાખતા જાઓ વારવાર. પછી અનંત ગણને કહેવાય ઇનફાઇનાઇટ સેટ. ઇનફાઇનાઇટ સેટ. અને એકાકી ગણને કહેવાય સિંગલટોન સેટ. ઓકે, જો આ તો અમસ્તા તમને બતાવ્યું કે આની અંદર એક જ ઘટક છે છગડીયા કૌંસની અંદર. ઉદાહરણ આપણે લઈએ. અહીંયા તમે જુઓ, x જ્યાં સમીકરણ આપ્યું છે અને ઉકેલો હાલો તો x ઓછા 1 બરાબર 0 તો x બરાબર 1. તો ગણ b ની અંદર એકડો આવ્યો. કેટલા સભ્યો છે? એક જ. એને કહેવાય એકાકી ગણ. એકડો હોવો જરૂરી નથી, ક્યારેક બગડો પણ હોય. અહીંયા x - 2 બરાબર 0 તો ગણની અંદર બગડો આવે તો આને પણ શું કહેવાય? એકાકી ગણ કહેવાય. એક જ સભ્ય હોય ને એકાકી ગણ કહેવાય. ખૂબ જ સરળ. ચલો, હવે બે ગણની કમ્પેરિઝન આવી. બે ગણને કાં તો સમાન ગણ કહેશું, કાં તો સમકક્ષ ગણ કહેશું. ઇક્વલ સેટ કહેશું, કાં તો ઇક્વિવેલન્ટ કહેશું. ઇક્વલ સેટ કોને કહેશું? સમાન ગણ એટલે ઇક્વલ સેટ. જ્યારે કોઈ બે ગણની અંદર સભ્યો એકદમ સરખા હોય. હવે સભ્યો સરખા હોય તો સભ્યોની સંખ્યા તો સરખી જોવાની. ધારો કે એની અંદર છે 1 2 3 4 અને બી ની અંદર લખ્યું 3 1 4 2 તો સભ્યો તો સરખા જ છે. જુઓ, તો આને કહેવાય સમાન ગણ અને એને દર્શાવાય a બરાબર b થી. સમાન ગણ. ક્રમ બદલવાથી ગણ નો બદલાય એ આપણને ખબર છે, બરાબર. પછી અહીંયા છે અલોય શબ્દના મૂળાક્ષરોનો ગણ અને અહીંયા છે લોયલ શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો અલોયમાંથી શબ્દો કાઢો તો એ એલ તો એક જ વાર આવશે, યાદ કરો. બે વાર એલ નહીં લખાય. તો આ ગણ થયો અલોય. અહીંયા થયો લોયા. અહીંયા પણ એલ બે વાર છે તો એક જ વાર આવશે. હવે ચારે ચાર મૂળાક્ષર જુઓ તો એ એલ ઓ વાય. આમાં પણ એ એલ ઓ વાય છે. તો બંને કેવા ગણ થયા? સમાન. પી અને ક્યુ સમાન ગણ થશે. પી બરાબર ક્યુ. ક્લિયર? ચલો, ઉદાહરણ નંબર 7. સમાન ગણોની જોડી શોધો અને તમારા ઉત્તર માટે કારણ. કારણ શું આપવાનું? કે દરેકના ઘટકો ગોતવાના. A B C D E. વિચારો. યસ. ચલો, ગણ એની અંદર 0 છે. મને કહો તો આ ખાલી ગણ છે? નહીં, આ એકાકી ગણ છે. એક સભ્ય 0 છે એની અંદર. યસ. પછી ગણ બી માં એવા સભ્ય જે 15 થી મોટા હોય અને 5 થી નાના હોય એવા કોઈ સભ્ય નહીં મળે. એટલે ગણ બી છે ને બેટા, એ ખાલી ગણ છે. બી ખાલી ગણ છે. ઓકે. પછી ગણ સી માં કયા સભ્યો આવશે? આ સમીકરણને ઉકેલો તો x બરાબર 5 તો સી ની અંદર આવશે પાંચડો. એટલે આ પણ એકાકી ગણ થયો, એક જ સભ્ય. ડી ની અંદર x² બરાબર 25. અગેન બંને બાજુ વર્ગમૂળ કાઢો તો પ્લસ ઓર માઇનસ આવે. એટલે ડી ની અંદર આવશે +5 અને -5. બે સભ્યો આવ્યા. અને લાસ્ટ વન, સમીકરણનું ધન પૂર્ણાંક બીજ છે. અહીંયા 15 છે અને બાદબાકી 2 આવી જોઈએ, માઇનસ છે એટલે 15 ના એવા બે અવયવ લઈ લ્યો. 5 તેરી 15. યસ. તો અહીંયા આવશે x ઓછા 5 x વત્તા 3 બરાબર 0. તો x બરાબર 5 અને x બરાબર ઓછા 3. તો ગણની અંદર આવશે, મને કીધું છે ધન પૂર્ણાંક બીજ. એટલે આ નહીં આવે તો ગણ ઈ ની અંદર આવશે પાંચડો. તો હવે બધા જ ઘટકો મેળવી લીધા આપણે, બધા સભ્યોને યાદીની રીતે મેળવી લીધું. હવે સમાન ગણની જોડી કઈ બતાવી છે જુઓ તો આની અંદર 5 છે, આની અંદર 5. તો સી અને ઈ સમાન ગણની જોડી છે. બાકી કોઈ જોડી સમાન બતાતી નથી. બરાબર? યસ. હવે છે ઇક્વિવેલન્ટ સેટ. અહીંયા અગાઉ આપણે ચર્ચા થઈ છે, ઇંગ્લિશમાં એટલા માટે છે કે એક તો ઇક્વિવેલન્ટ સેટ છે એ એનસીઆરટી બોર્ડની અંદર કોઈ શબ્દ આવતો નથી. ગુજરાતીમાં એને કહી શકાય સામ્ય ગણો અથવા તો સમકક્ષ ગણો. તમારે મોડ્યુલની અંદર ગુજરાતીમાં લખવું હોય તો લખી નાખજો. ઓકે. આગળ પ્રેક્ટિસ તમે ઇંગ્લિશમાં કરશો અને મજા પણ તમને ઇંગ્લિશમાં જ આવશે. ખાસ કરીને JEE ના PYQ સોલ્વ કરશો, એના ક્વેશ્ચન સોલ્વ કરશો. કોઈ પણ રેફરન્સ બુક તમે લેશો તો એમાં ઇંગ્લિશની અંદર જ PYQ હશે. ગુજરાતીમાં ટ્રાન્સફર કરી શકાય પણ અમુક મેથેમેટિકલ વર્ડ એવા આવશે જેમ કે તમે જુઓ સમકક્ષ ગણો.
સામ્ય ગણો. ઘણી વખત તમે એક જ સરખા શબ્દ હોય તો કન્ફ્યુઝ થઈ જશો. એની બદલે એક જ શબ્દ ઇક્વિવેલન્ટ સેટ હોય તો સારું પડે. બરાબર? અને એવા ઘણા બીજા ચેપ્ટરોની અંદર એવા વર્ડ્સ આવવાના છે. તો તમે પ્રયત્નો ઇંગ્લિશમાં સમજવાનો કરજો, અમુક વર્ડ, અમુક સ્ટેટમેન્ટને. ઓકે. ઇફ એની ટુ સેટ્સ હેવ ઇક્વલ નંબર ઓફ એલિમેન્ટ, બહુ સરળ. બે ગણની અંદર સભ્યો કદાચ સરખા ન હોય પણ સભ્યોની સંખ્યા સમાન હોય, એને કહેવાય ઇક્વિવેલન્ટ સેટ. જેમ કે ગણ A ની અંદર હોય 1 2 3, ગણ B ની અંદર હોય A B C. તો સભ્યો સમાન નથી. આની અંદર સંખ્યાઓ છે અને આની અંદર મૂળાક્ષરો છે, પણ સભ્યોની સંખ્યા બે માર્કી છે. આમાં 3 સભ્યો, આમાં 3 સભ્યો. સભ્યોની સંખ્યા એટલે n ઓફ A અને n ઓફ B બંને સમાન હોવી જોઈએ. તો એને કહેવાય A ઇક્વિવેલન્ટ B. કેમ વાંચશું આને? A ઇક્વિવેલન્ટ B. ક્લિયર છે? યસ. તો એના પરથી એક સ્ટેટમેન્ટ પણ મને યાદ આવે, એ પહેલા હું કરી દઉં, પછી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો કોઈ બે ગણ સમાન ગણ હોય તો એ ઇક્વિવેલન્ટ હોય જ. બે સમાન ગણ હોય તો સભ્યોની સંખ્યા કેવી હોવાની? સરખી જ હોવાની. તો A ઇક્વિવેલન્ટ B થાય જ. બરોબર? A ઇક્વિવેલન્ટ B થાય. પણ ઊંધું થાય એવું જરૂરી નથી. જેમ કે અહીંયા જોઈ લો, આ બે ઇક્વિવેલન્ટ છે પણ ઇક્વલ સેટ્સ તમે ન કહી શકો. યસ. જે એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે? ગણ A ની અંદર શું છે? ચલો એને આપણે પૂછ્યું છે શું A અને B ઇક્વલ સેટ છે કે ઇક્વિવેલન્ટ સેટ છે, એવું બધું પૂછ્યું છે. ચલો આ સમીકરણને ઉકેલવાનું. હંમેશા સમીકરણ આપ્યું એને પહેલા ઉકેલી નાખવાનું. તો x² - 8 બરાબર 0. તો x² બરાબર 8. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો +or - √8. એટલે x બરાબર +or -2 √2. એટલે ગણ A ની અંદર આવ્યું, એક આવશે 2 √2 અને બીજું આવશે -2 √2. ઓકે. ગણ B ને આને ઉકેલો. x² + 3x બરાબર 0. જો આમાંથી x કોમન કઢાય તો x + 3 બરાબર 0. એકવાર આના બરાબર 0 તો x બરાબર 0. એકવાર આના બરાબર 0 તો x બરાબર -3. તો ગણ B ની અંદર, ઓકે, આમાં પણ વાસ્તવિક સંખ્યા જ કીધી છે એટલે બંને આવશે 0, -3. હવે મને કયો, વિચારો, A બરાબર B આવશે કે A ઇક્વિવેલન્ટ B આવશે? કયું આવશે? A ઇક્વિવેલન્ટ B. આ નહીં આવે. કેમ કે સભ્યો જુદા જુદા છે પણ સભ્યોની સંખ્યા સરખી છે. આમાં પણ બે સભ્યો, આમાં પણ બે સભ્યો. ઇક્વિવેલન્ટ સેટ. યસ. પછી એના પણ અમુક HOT. જે 8મો ક્વેશ્ચન છે તો આપણે ઉદાહરણમાં ચર્ચા કરી લીધો. 9મો ક્વેશ્ચન જુઓ. જો અહીંથી તમારે x ની કિંમતો લેવાની, જવાબમાં x² લખવાનું. આ સમીકરણને ઉકેલવાનું, જવાબમાં x લખવાનું. પછી n ઓફ g એટલે શું? જે ગણના સભ્યોની સંખ્યા. અને n ઓફ g એટલે g ગણના સભ્યોની સંખ્યા અને બંનેની બાદબાકી. તો એ જાતે કરવાનું. 10મો ક્વેશ્ચન સરસ છે, હું કરાવું છું. જો t બરાબર ગણ t બરાબર 3x, જ્યાં x એ 5 વડે વિભાજ્ય છે, x 8 થી મોટો 30 થી નાનો છે, x પ્રાકૃતિક સંખ્યા છે. ઘણી બધી શરત આપીશ. જુઓ, 5 વડે વિભાજ્ય, 8 થી મોટો, 30 થી નાનો, ને x બિલોંગ્સ ટુ n. તો n ઓફ સ્મોલ m, સ્મોલ n ઓફ કેપિટલ M એટલે ગણ m ના સભ્યોની સંખ્યા જોતી છે. મને તો હારું આપ્યું છે ગણ t. તો m ગણ તો આપ્યો જ નથી, પણ શું આપ્યું? જો તો આ નાનકડી વસ્તુ ધ્યાન રાખવાનું કે બંને ગણ t અને m ના સભ્યોની સંખ્યા સમાન છે. એટલે જેટલા ગણ t માં સભ્યો હશે એટલા ગણ m માં સભ્યો હશે. એટલે તમે t ના સભ્યો મેળવી લ્યો, એ જ ગણ m ના સભ્યો હશે. હવે આ કઈ રીતે મેળવવું એ તમે જાતે જ વિચારજો. ધ્યાન ત્રણેય શરતનું રાખજો એટલે આન્સર મળી જશે. હિન્ટ મેં આપી દીધી છે. ચલો હવે આજના આ રિવિઝન લેક્ચરનો લાસ્ટ ટોપિક લઈ લઈએ, ઉપગણ. એના પછીના ટોપિક અંતરાલ છે, એ પણ ઉપગણનો જ એક પાર્ટ છે. પછી ઘાત ગણ છે, એ પણ ઉપગણનો જ એક પાર્ટ છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઉપગણ એટલે શું? ઉપગણ ઇંગ્લિશમાં એને કહેવાય સબસેટ. બહુ જ સરળ છે. ધારો કે કોઈ એક ગણ એની અંદર છે 2, 3 અને 4.
અને ગણ બી ની અંદર સભ્યો છે 1 2 3 4 5. તો જુઓ ગણ એના બધા જ સભ્યો ગણ બી ની અંદર આવેલા છે. 2 3 4 ગણ એમાં છે અને 2 3 4 ગણ બી માં છે. મતલબ ગણ એના બધા સભ્યો ગણ બી ની અંદર છે. તો એ ને બી નો ઉપગણ કહેવાય. આ નિશાની જોઈ લો. એ ઇઝ સબસેટ ઓફ બી. મને કહો તો બી સબસેટ ઓફ એ લખાય કે ન લખાય? ન લખાય. તમારે લખવું તો આમ લખી શકો, બી ઇઝ નોટ સબસેટ ઓફ એ. બી એ ગણ એનો ઉપગણ નથી. તો આ ઉપગણની સરળ વ્યાખ્યા. એક ગણના બધા સભ્યો બીજા ગણમાં આવી જાય તો પહેલા ને બીજાનો ઉપગણ કહેવાય. હવે ધારો કે બે સમાન ગણ છે, સમજો તો. એ ની અંદર છે એ બી સી અને બી ની અંદર પણ છે એ બી સી. તો આ કેસમાં તો બંને સમાન ગણ થયા, એ બરાબર બી થયા. હવે જો એ બરાબર બી હોય તો એ ઈ બી નો ઉપગણ થાય કે ન થાય? થાય જ ને. એના બધા સભ્યો બી માં અને બી ના બધા સભ્યો એમાં થાય તો બી પણ એનો ઉપગણ થાય. તો એ તો થવાનું જ છે. એ બી નો ઉપગણ ને બી એ નો ઉપગણ. હવે મને અહીંયા કે તો આજે ઉદાહરણ લીધું તો એમાં એ અને બી સમાન ગણ છે? નથી. એ અને બી સમાન ગણ નથી. તો એ બી નો ઉપગણ થાય જો આ કેસમાં. જો એ અને બી સમાન ગણ ન હોય અને કોઈ એક ગણ બીજાનો ઉપગણ થાય ત્યારે તમે એ ને બી નો ઉપગણ તો કહી શકો. હરવાર એનું બીજું નામ હતું, યાદ કરો તો. યસ, ઉચિત ઉપગણ કહેવાય. અને એ કેસમાં બી ને શું કહેવાય? અધિગણ. એનો અધિગણ કહેવાય. અહીંયા કહેવાય ના, અહીંયા ઉચિત ઉપગણ નો કહેવાય, અહીંયા ઉપગણ કહેવાય. એ બી નો ઉપગણ, બી એ નો ઉપગણ. પણ અહીંયા આ બે શબ્દો નહીં આવે. ક્લિયર છે બધાને? સમાન ગણ છે કે નહીં ચેક કરી લેવાનું. ઓકે. તો આને કહેવાય ઇંગ્લિશમાં, આને કહેવાય પ્રોપર સબસેટ અને આને ઇંગ્લિશમાં કહેવાય સુપરસેટ. એ માટે બી ને સુપરસેટ કહેવાય અને બી માટે એને પ્રોપર સબસેટ કહેવાય. ઓકે. બીજું હવે વિચાર કરો તો, શાંતિથી વિચારીને જવાબ આપો. એ ખાલી જગ્યા એ. તો અહીંયા નિશાની કઈ આવશે? સબસેટ આવશે કે નોટ સબસેટ આવશે? ક્લિયરલી સબસેટ જ આવે ને. ધારો કે ગણ એની અંદર છે 1 2 3. તો ગણ એનો શું થાય? ઉપગણ. પોતે તો પોતાનો શું થવાનો છે? ઉપગણ જ થવાનો છે. એટલે એ કોઈ પણ ગણ છે એ પોતાનો તો શું થશે? ઉપગણ થવાનો જ છે. બી ઉપગણ બી થશે હંમેશા. સી ઉપગણ સી થવાનો જ છે. અને હજી એક અગત્યની વાત, ખાલી ગણ ખાલી જગ્યાએ. ખાલી ગણ એ ઉપગણ થશે કે નહીં થાય? ખાલી ગણમાં એક પણ સભ્ય નથી એટલે એવું સ્વીકારવામાં આવ્યું છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એ ગણ બી નો પણ ઉપગણ થાય, ખાલી ગણ એ ગણ સી નો પણ ઉપગણ થશે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. યાદ આવી ગયું છે? યસ. તો જો આ કેસમાં ગણ એક્સ આ છે અને ગણ વાય અંદર છે એટલે વાય એ એક્સ નો ઉપગણ દેખાય છે. ઉદાહરણ પણ આપ્યું છે. ધારો કે ગણ એક્સ ઓલ સ્ટુડન્ટ્સ ઇન યોર સ્કૂલ, તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ. અને ગણ વાય ઓલ સ્ટુડન્ટ્સ ઇન યોર ક્લાસ, તમારા વર્ગખંડ તમારા વર્ગના વિદ્યાર્થીઓનો ગણ. હવે વિચારો તો ધોરણ 11 એ ના વિદ્યાર્થીઓનો ગણ એ ગણ વાય છે અને એક્સ છે શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ, જ્ઞાનમંજરી શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ. તો વાય માં માત્ર 11 ક્લાસના વિદ્યાર્થીઓ જ હશે જ્યારે આની અંદર બધા હશે. એનો મતલબ વાય ગણના તમામ સભ્યો એક્સ માં હશે કે નહીં હોય? હશે. એટલે વાય એ એક્સ નો ઉપગણ થાય. બરાબર. અત્યારે આ લંબચોરસની અંદર બતાવેલું છે. આગળ આપણે વેન આકૃતિ દ્વારા પણ એ જોશું. યાદ કરો, ચકરડા સર્કલ આગળ આવશે. યસ. ઓકે. તો આ ચર્ચા થઈ ગઈ છે કે દરેક ગણ પોતાનો તો ઉપગણ હશે જ. તે ઉપગણ માટે આ નિશાની છે, નોટ ઉપગણ માટે આ નિશાની છે. આ બધી ચર્ચા આપણે થઈ ગઈ. ઓકે. હવે આ ચર્ચા પણ થઈ ગઈ છે. થોડાક ઉદાહરણો જોઈ લઈએ. જેમ કે આની અંદર 2 3 4 છે, આની અંદર 1 2 3 4 5 છે. તો આ ગણના બધા સભ્યો આમાં આવી ગયા છે? હા, તો ઉપગણ છે. અહીંયા એબીસી છે, અહીંયા બીસીડી છે, આમાં એબીસી છે, અંદર બીસીડી. તો આ ગણમાંથી એ આની અંદર નથી એટલે નોટ સબસેટ. બરાબર. પછી એક્સ જ્યાં એક્સ સમતલમાં વર્તુળ છે
અને એક્સ જે એક્સ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. યાદ કરો, વિચારો, ઉપગણ આવશે કે નોટ ઉપગણ આવશે? અહીંયા આવશે નોટ ઉપગણ. કેમ? તો કે આ બાજુમાં સમતલના તમામ વર્તુળ આવી જાય અને આ બાજુ 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળ જ છે. આની અંદર 1 એકમ 2 એકમ 5 એકમ બધી ત્રિજ્યા વાળા વર્તુળ છે, જ્યારે આની અંદર માત્ર 1 એકમ વાળા જ પડ્યા છે. તો આના બધા વર્તુળ આમાં નહીં આવે, એટલે બધા સભ્યો નહીં આવે, એટલે નોટ ઉપગણ. બરાબર છે? એવી રીતે આગળના પ્રશ્નો પણ તમે તૈયાર કરી શકો છો. હવે ખૂબ જ સારો ક્વેશ્ચન, અને આમ આજના લેક્ચરનો લાસ્ટ ડિસ્કશનનો ક્વેશ્ચન કે બિલોંગ્સ ટુ ક્યારે આવે તો આપણે આગળ જોઈ ગયા, અને ઉપગણ ક્યારે આવે જે હમણાં આપણે જોઈ ગયા. પણ એક નવી વસ્તુ હોય તમારી સામે આવવાની છે, તો એ હવે આપણે એક ઉદાહરણ દ્વારા જ ડિસ્કસ કરીએ. આ ઉદાહરણમાં એ ડિસ્કશન કરી લઈએ. ચલો, ABC 3 ગણ છે. જો A belongs to B આવું પહેલી વાર આવ્યું, ધ્યાન રાખો તો ગણ A છે, ગણ B છે, ગણ A ગણ B નો સભ્ય. આવું અત્યાર સુધી ક્યાં એવું જ નહોતું. BAC નો ઉપગણ એ તો આપણે હમણાં જોયું. ઓકે, તો A ઉપગણ C સાચું છે કે નહીં? તો આવા 3 ગણ આપણે વિચારીએ. A B નો સભ્ય એટલે શું? ધારો કે ગણ A ની અંદર હોય 2,3. હવે ગણ B હું લઈ લઉં, એની અંદર હું લઉં છું, જોજો, 1 2 3 4 અને 5. તો છગડિયા કૌંસની અંદર છગડીયો કૌંસ આવું પહેલી વખત આવ્યું અને એવું આવી શકશે. અને આ કેસમાં A B નો ઉપગણ નથી, A B નો સભ્ય છે. A B નો ઉપગણ નથી. જોજો, ઉપગણ ક્યારે કહેવાય? જ્યારે A ના બધા સભ્યો, એમાં કેટલા સભ્યો છે? 2, એ બધા આમાં આવી જવા જોઈએ. નથી, એ તો આખો ગણ છે. એટલે અત્યારે B ની અંદર કેટલા ઘટક છે વિચારો તો? 5 કે 4? 4 છે. 1 2 3 અને 4. જો આની અંદર હું આ છગડીય કૌંસ કાઢી નાખું 2,3, તો પાછું A B નો ઉપગણ થઈ જશે. અત્યારે એ આખો એક સભ્ય તરીકે ગણ B ની અંદર છે, આખો ગણ. એટલે A belongs to B થશે. ચલો યાદ રાખી લ્યો, કોઈ એક ગણ એ બીજા ગણની અંદર સભ્ય તરીકે ક્યારે હશે? જ્યારે આખો છગડીયા કૌંસ સહિત આવેલો હોય. ક્લિયર? ઓકે, હવે A B લઈ લીધા. C ગણ કેવો લેવાનો છે? તો કે B ના બધા સભ્યો પાછા C માં હોવા જોઈએ. B એ C નો ઉપગણ છે. તો એના માટે આમાં કેટલા સભ્યો છે? 1 2 3 4. તો C ની અંદર પણ મારે 4 સભ્યો લેવા પડે. ધારો કે વધારાના લઈએ 0 1 પછી 2 3 પછી 4 5 અને 6. તો જુઓ, B માં 1 2 3 4 સભ્યો, આની અંદર 4 છે, 1 2 3 4 છે. B ના બધા સભ્યો C માં આવી ગયેલા છે, એટલે B ને C નો ઉપગણ કહેવાય. હવે પૂછ્યું છે શું A C નો ઉપગણ છે? સાચું કે ખોટું? ખોટું. કેમ કે A C નો ઉપગણ નહીં થાય. શું થશે? સભ્ય થશે. એ આખો ગણ એક સભ્ય તરીકે છે, એટલે A belongs to C થશે. એ C નો ઉપગણ નહીં થાય, એટલે આ વિધાન ખોટું છે. બરાબર? ઉદાહરણ ક્લિયર છે? જો આ ઉદાહરણ ક્લિયર હોય તો હવે ઉદાહરણ નંબર 13 આજનું લાસ્ટ ઉદાહરણ છે, એ વ્યવસ્થિત આપણે ચર્ચા કરી લઈએ. ચલો, તમારે જવાબ વિચારવાના છે. હું જવાબ આપું એ પહેલા તમે વિચારીને જવાબ આપજો. યસ, પેલા એ ગણ બધા જોઈ લ્યો તો. 1 2 પછી ગણની અંદર 3 4 છે અને 5. પેલા તો મને n ઓફ a વિચારીને કહો ઝડપથી. ગણ એના સભ્યોની સંખ્યા 4 કે 5? યસ, 4 આવશે. 1 2 પછી આ 1 જ છે ને આ 1, એટલે 4. ઓકે, ચલો ઝડપથી પહેલું વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે જવાબમાં કહેવાના છે. 3,4 એ ગણ એનો ઉપગણ છે નહીં. આખો છગડીયા કૌંસ જો એમ અંદર આવેલો છે, એટલે આ ગણ છે એનો સભ્ય થશે, એટલે આ વિધાન ખોટું. સભ્ય વાળું સાચું. બરાબર? પછી જુઓ, અહીંયા ડાબી બાજુ શું છે? ગણ. એની અંદર કેટલા સભ્યો છે? કયો તો ફટાફટ. આમાં 2 સભ્યો હતા. આની અંદર એક જ સભ્ય છે આ ગણની અંદર. જો આ આખો એક સભ્ય. હવે આ ડાબી બાજુનો ગણનો જેની અંદર સભ્ય છે એ આની અંદર છે એમાં? હા. એનો મતલબ આ ગણના તમામ સભ્ય આમાં આવી ગયા છે, તો ઉપગણ થશે, એટલે આ વિધાન સત્ય છે. કોઈ કન્ફ્યુઝ થવાનું નથી.
બસ અહીંયા જે ગણ લખ્યો એની અંદર સભ્યો કેટલા છે? એક છે કે બે? એક. એ એક સભ્ય આમાં છે, હા, તો આ ગણના બધા સભ્યો આમાં છે એટલે ઉપગણ કહેવાય. બસ. પછી એક એ ગણ એનો સભ્ય છે, હા, આ તો સાચું જ છે, એક એ ગણ એનો સભ્ય છે. પછી એક એ ગણ એનો ઉપગણ. ઉપગણ માટે અહીંયા ઉપગણ તો હોવો જ જોઈએ. સમજો તમે, જો અહીંયા ઉપગણ આવ્યું, અથવા તો કોઈ અહીંયા 1 2 5 છે, 1 2 5 એનો ઉપગણ થશે, તો ઉપગણ હોય ત્યારે એક ગણ હોય એ જરૂરી છે. સભ્ય માટે અહીંયા જો ગણ હતું અથવા ખાલી ઘટક હતો, તમે સમજો હું શું કહેવા માંગુ છું કે બિલોંગ્સ ટુ છે ને એ બેયમાં આવી શકે. જ્યારે આગળ ગણ લખેલો હોય ત્યારે પણ, આગળ ઘટક લખ્યો હોય ત્યારે બિલોંગ્સ ટુ આવી શકે. પણ ઉપગણની નિશાની તો જ આવે જો ડાબી બાજુ ગણ લખેલો હોય, અને અહીંયા ગણ નથી એટલે આ વિધાન અસત્ય છે. અહીંયા જુઓ, ડાબી બાજુ ગણ છે, એના ઘટક કયા છે? 1 2 5. ગણ એની અંદર 1 2 5 છે, હા, તો આ ગણના બધા સભ્યો ગણ એમાં છે એટલે આ સત્ય વિધાન છે. પછી 1 2 5 એ ગણ એનો સભ્ય નહીં, આ આખો ગણ સભ્ય તરીકે નથી એટલે આ વિધાન ખોટું છે. પછી 1 2 3 ગણ આપ્યો છે, 1 2 3 છે, ઘટક 1 2 છે, પણ તગડો અહીંયા અંદર 4 ની સાથે છે, તો આ પણ વિધાન અસત્ય છે. પછી ખાલી ગણ એ ગણ એનો સભ્ય અત્યારે નથી. જો ગણ એની અંદર ખાલી ગણ આમ લખેલો હોત ને કોમા કરીને તો પાછો સભ્ય થાય, અત્યારે સભ્ય નથી. ખાલી ગણ એ દરેકનો ઉપગણ છે, સભ્ય નથી. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન, ખાલી ગણની અંદર પણ એક જો ખાલી ગણ સભ્ય છે એટલે આને ખાલી ગણ નો કહેવાય, અહીંયા એકાકી ગણ લખ્યો છે, તમે સમજજો. ગણની અંદર ખાલી ગણ એટલે આ એકાકી ગણ છે, એની અંદર સભ્યો કયો છે? ખાલી ગણ. અહીંયાની અંદર છે નથી એટલે આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. તો બિલોંગ્સ ટુ ની સાઇન ક્યારે આવે, ઉપગણની સાઇન ક્યારે આવે એ ફરી વખત તમે રિવિઝનમાં ક્લિયર કરી નાખજો આજે હોમવર્કની અંદર. બરોબર છે? તો અહીંયા સુધી આપણે રિવિઝન રાખીએ, બાકીનું રિવિઝન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજનું હોમવર્ક તમારે આ લેક્ચર જોઈ લીધા પછી હોમવર્ક કયું કરવાનું છે, પછી આ એક લાસ્ટ ડિસ્કશન આની અંદર હતી, એ તો તમને ખ્યાલ જ છે, અગાઉ આપણે ચર્ચા પણ થઈ ગઈ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે ને બધી એ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય એટલે n એ z નો ઉપગણ થાય, પછી z એ q નો ઉપગણ થાય, q એટલે સમય સંખ્યાનો, અને આ બધા કોના ઉપગણ થાય? r ના. પછી આમ ઉલટું ન થાય. શું કામ? એ તમને ખબર છે. ઓકે, ચલો આજનું SLP એટલે કે સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ લખી નાખો. બોર્ડના એક્ઝામ્પલ્સ 1 થી 13 જે હમણાં ગણાય. શું કામ? કેમ કે જ્યારે લેક્ચરમાં આપણે આ ચાલ્યું હતું ને બધું, ત્યારે મેં એક્સરસાઇઝ જ હોમવર્કમાં આપી હતી, એટલે એક્સરસાઇઝના ક્વેશ્ચન તમે SLP માં કરી નાખ્યા છે. ઉદાહરણ અત્યારે કરો જેથી બધું વ્યવસ્થિત રિવાઇઝ થઈ જાય. અને જે ડીપીપી ની શીટ તમને આપેલી છે 1 થી 4 લેક્ચરની ડીપીપી ની શીટ, એના લેવલ 2 ના MCQ માત્ર કરવાના છે. લેવલ 2 ના MCQ જ કરજો, બાકી તો હવે તમને આવડે છે. સરસ રિવિઝન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં પાછા બીજા ટોપિક સાથે મળીએ. જય શ્રી કૃષ્ણ.